રેકોર્ડિંગ થઈ ગયું શરૂ. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति सपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण प्रभुजी. हरे कृष्ण हरे कृष्ण. ગઈકાલે આપણે 16મો અધ્યાય કમ્પ્લીટ કર્યો, દૈવાસુર સંપદ વિભાગ્યો. એમાંથી આપણે કહી શકીએ કે સૌથી પહેલો, બીજો અને ત્રીજા શ્લોકમાં જે ભગવાન આપણને 26 દૈવી ગુણો વિશે બતાવે છે, તો આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આ 26 ગુણોનું આપણે આપણામાં નિરૂપણ કરીએ, એને આચરણ કરીએ અથવા તેમાં આગળ વધવાની આપણે કોશિશ કરીએ. અને ડેફિનેટલી ભગવાનની કૃપા માટે આપણે રાહ જોઈએ. હવે આપણે જોઈએ 16મા અધ્યાયમાં ભગવાન આપણને કહે છે, શાસ્ત્રોના સંદર્ભમાં કહે છે કે જે લોકો શાસ્ત્રની અવહેલના કરે છે અને પોતાના મનમાં ફાવે એ પ્રમાણે મનસ્વી વર્તન કરે છે, તો એ નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમગતિ પામતો. તો હવે એ શ્લોકમાંથી અર્જુનનો પ્રશ્ન ઉદ્ભવે છે. તો આજે આપણો 17મો અધ્યાય જે છે શ્રદ્ધાત્રય વિભાગ્યો, એટલે કે આ અધ્યાયમાં ભગવાન આપણને બતાવશે એ પ્રશ્નના જવાબના રૂપમાં કે ભગવાન પ્રત્યે કેવા પ્રકારની આપણી શ્રદ્ધા હોઈ શકે. ભગવાન એના 3 વિભાગ કરીને બતાવે છે: સતોગુણી શ્રદ્ધા, રજોગુણી શ્રદ્ધા અને તમોગુણી શ્રદ્ધા. અને એ શ્રદ્ધા વિકસાવવાની પાછળના કયા કયા પરિબળ છે અથવા તો કયા કયા ફેક્ટર્સ છે એ ભગવાન પહેલા બતાવે છે. પછી ભગવાન આપણને સાથે સાથે એ પણ બતાવે છે કે આ શ્રદ્ધા કેવી રીતે જેમ જેમ વિકસે છે એવી રીતે આપણે એનું વર્ગીકરણ કરીને આપણને બતાવે છે. યજ્ઞ, તપ, દાન, ખાવાથી શરૂઆત કરે છે ભગવાન. પછી સીધે આપણને ભગવાન કહે છે કે ભાઈ ઓમ તત્સત, એટલે કે જો આપણે શાસ્ત્રમાં બધું ભગવાનને અર્પણ કરીને આપણે જો ભગવાનના ભાવનાથી આપણે આ રીતે આપણે આગળ વધીએ તો આપણી શ્રદ્ધા જે છે એ આપણને કહી શકીએ કે ભગવાન પ્રત્યેની આપણી નિષ્ઠા અથવા તો ભગવાન પ્રત્યેનો આપણો જે વિશ્વાસ છે એ અડગ ટકેલો રહીએ આપણે. અને આપણે કહી શકીએ કે પરમગતિ પ્રત્યે આપણે આગળ વધીએ છીએ. તો હવે જેમ જોઈએ કે ભાઈ અર્જુનનો પહેલા શ્લોકમાં પ્રશ્ન ઉદ્ભવે છે, તો અર્જુન શું પ્રશ્ન પૂછે છે પહેલા શ્લોકમાં? તો અર્જુને કહ્યું કે હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? હવે જેમ ભગવાને કહી દીધું કે ભાઈ એ નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી ગતિ પામતો, જે લોકો શાસ્ત્રોની અવહેલના કરે છે ને પોતાના મનગત પ્રમાણે વર્ણન કરે છે. તેમાંથી જ અર્જુનને પ્રશ્ન થાય છે, તો પછી એની સ્થિતિ કઈ ગણાય તમારે? જો નથી સુખ પામતો, નથી એને કે સિદ્ધિ પામતો કે નથી પરમગતિ પામતો, તેમ છતાં પણ એ પોતાના મન પ્રમાણે કંઈક ને કંઈક પોતાની ધારણા વિચારણા પ્રમાણે કોઈ પણ પ્રકારે માની લ્યો ભગવાનની સ્તુતિ કરે છે અથવા તો ભગવાનમાં માને છે, તો એને કયા પ્રકારનો વ્યક્તિ કહી શકાય અથવા તો કેવી એની પોઝિશન થઈ શકે તમારે? અને એના સંદર્ભમાં જે આગળ પૂછતા કહે છે કે તે સતોગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે. આજે તમે જો ઘણા લોકો એમ હોય આપણને કે ભાઈ હું ભગવાનમાં નથી માનતો, મને ભગવાનમાં વિશ્વાસ નથી, અથવા તો કોઈ લોકો આપણને એવા પ્રકારના મળે કે ના ના ભગવાનનો કોઈ આકાર કે કાંઈ છે નહીં, ભગવાન તો નિરાકાર છે. કોઈ આપણને એવા મળે કે ભાઈ ચાલો ભગવાન તો સાકાર રૂપમાં છે, આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને ભગવાનના દર્શનને બધું કરવું જોઈએ. તો આ પણ 3 પ્રકારના જ છે. અને તમને ખ્યાલ હોય તો ચોથા અધ્યાયમાં ભગવાને શું કીધેલું હતું કે જે લોકો જેવા જેવા ભાવથી મારે શરણે આવે છે એ પ્રમાણે હું એને પ્રતિસાદ કરું છું, અથવા તો એને ભગવાન રિએક્ટ કરે છે અથવા તો એને પાછું વળતર આપે છે. તો હવે જે લોકો માની લો ભગવાનમાં નથી માનતા, તમો ગુણમાં છે, તમારે ભગવાનનો અસ્વીકાર કરે છે, પોતે નાસ્તિક છે, તો પણ અલ્ટિમેટલી કોને ફોલો કરે છે? કારણ કે ચોથા અધ્યાયમાં ભગવાન આપણને શું કહે છે?
અંતે તો બધા લોકો મારા પંથનું જ અનુસરણ કરે છે, મારા માર્ગને જ અનુસરે છે. એનો મતલબ શું થાય? જે નાસ્તિક છે એ પણ એક જાતનો એના ઉપર તમોગુણનો પ્રભાવ છે. તો તમોગુણ પણ શું છે? અલ્ટિમેટલી તો ભગવાનની શક્તિ છે ને, એના જ માર્ગે ચાલી રહ્યો છે ને. એટલે જ ભગવાને કીધું ને કે મારા માર્ગનો સ્વીકાર કરે છે. ભલે ભગવાનમાં નથી માનતો, પણ જેના લીધે તું ટકેલો છો અને જેના લીધે તારી આવી વિચારધારા છે, જેના લીધે તું આવી રીતે તારું વ્યક્તિત્વ બતાવસ, એ પણ તો ભગવાનના આધારે ટકેલું છે ને, આપણે કહી શકીએ. તો આવી રીતે અર્જુનનો પ્રશ્ન ઉદ્ભવે છે. હવે ભગવાન એનો જવાબ આપતા આપણને બતાવે છે. તો આપણે જાણી લીધું કે ભાઈ આજ ગઈકાલે 16મા અધ્યાયનો 23મો શ્લોક જે હતો એમાં ભગવાન કહે છે કે શાસ્ત્રોની અવહેલના કરીને મનસ્વી વર્તન કરે છે, નથી સિદ્ધિ પામતો, સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો. આમાંથી કનેક્ટિંગ લિંક તરીકે આપણે જોયું કે અર્જુનના આ પ્રશ્ન ઉદ્ભવે છે. હવે ભગવાન જવાબ આપતા આપણને શું કહે છે? તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, દેહધારી જીવ દ્વારા, દેહધારી એટલે કે જે આત્માએ શરીર ધારણ કરેલું છે એ દેહધારી જીવ કહેવાય જાય. એ પ્રમાણે પ્રાપ્ત કરાયેલા એટલે શું? એક્વાયર્ડ, અથવા તો આના સંદર્ભમાં આપણે કહી શકીએ ઇનહેરિટેડ, અથવા તો આપણા બાપ દાદાનો જે વારસો આપણે ઘણીવાર નથી કહેતા, આ તો મારી વારસાગત ચીજ છે. તો આપણી આત્મા તો કેટલી બધી યાત્રા કરતી આવેલી છે, એટલું બધું આપણે એની સાથે ચાલેલું છે. આપણે 15મા અધ્યાયમાં જાણી ગયા હતા. ભગવાને આપણને પવનનો અને સુગંધના સંદર્ભમાં દાખલો આપીને બતાવ્યો કે આપણી આત્મા આપણી સાથે શું શું કેરી કરે છે. તમારે આપણા વિચારો, આપણી મનસ્થિતિ, આપણી ઈચ્છાઓ, આપણા કર્મો, આપણા ગુણોનો પ્રભાવ, કેટલું બધું આપણે સાથે લઈને ચાલ્યા આવે છે. આ બધું આપણને વારસાગત મળ્યું કહેવાય કે નહીં? એટલા માટે કહે છે કે જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા. પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોઈ શકે છે: સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. કારણ કે અર્જુનનો પ્રશ્ન શું હતો? કે પોતાના મનમાં પ્રમાણે પોતાને વર્તન કરે છે અને પોતે વર્તે છે, શાસ્ત્રોની અવહેલના કરે છે. તેને શું માનવો? સત્વગુણી માનવો, રજોગુણી કે તમોગુણી માનવો? તો એ જે વર્તન કરે છે, એની જે ધારણા છે, એની જે વિચારણા છે, એ પણ તો ક્યાંકથી એને મેળવેલી છે ને, કોઈકના પ્રભાવ હેઠળ મેળવેલી છે. હોઈ શકે એ પ્રમાણે એને પ્રાપ્ત કરેલી છે, અથવા તો આજુબાજુના સંજોગો, વાતાવરણો, ઘટનાઓ એ બધી સર્જાય છે કે જેના દ્વારા આવી રીતે પોતે વર્તે છે. એટલા માટે કહે છે ભગવાન કે એને કોઈ પણ એક પ્રકારની શ્રદ્ધા હોઈ શકે. હવે એના માટે હું તને આગળ સમજાવું છું, અથવા તો હવે મારી પાસેથી સાંભળ. તો એના સંદર્ભમાં હવે ભગવાન આગળ વધતા કહે છે કે હે ભરતપુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ. હવે આપણે જાણીએ છીએ કે જેવું આપણે આ ભૌતિક સૃષ્ટિના તેને સંપર્કમાં આવીએ છીએ, તરત ને તરત આપણે ત્રિગુણી માયાથી આપણે બંધાઈ જઈએ છીએ. એક ક્ષણ પણ એવો નથી કે આપણે ત્રિગુણી માયા વગર આપણે કહે ને કે એના પ્રભાવ હેઠળ આપણે જીવી શકીએ. જ્યારે ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરીએ ત્યારની જે વાત અલગ છે, પણ ત્યાં સુધી તો આપણે એના પ્રભાવ હેઠળ જ હોય છે. તો એ ભગવાન એ બતાવે છે કે પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ, એટલે કે એના અંડર, એના કે પ્રભાવ ઉપર મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે એટલે કે શું? એ જીવે કંઈક ને કંઈક પોતાની સાથે લઈને આવ્યો છે, પ્રાપ્ત કરેલું છે. પણ હવે જ્યારે આ પ્રકૃતિના સંસર્ગમાં આવી ગયો, ત્રિગુણી માયાનો પ્રભાવ એના ઉપર પડવા માંડ્યો, ત્યારે હવે જેમ જેમ એ આગળ વધે છે, જેમ જેમ મોટો થાય છે, જેમ જેમ એની આજુબાજુમાં સંજોગો ઘડાય છે, જેમ જેમ આની આજુબાજુમાં બધી પરિસ્થિતિ સર્જાય છે, જેમ જેમ બધા અનુભવોમાંથી પોતે પસાર થાય છે, તો એ થઈ ગયું એનું અસ્તિત્વ પ્રમાણે. તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. પહેલામાં શું છે? એણે પ્રાપ્ત કરેલું છે. હવે એ પોતાને ખબર નથી કે મેં શું પ્રાપ્ત કરેલું છે, પણ હવે જેમ જેમ પ્રકૃતિના સંસર્ગમાં આવ્યો ત્યારે એ પ્રમાણે પોતે ગુણોના પ્રભાવ હેઠળ પોતાની જાતને ડેવલપ કરે છે, અથવા તો વિકસિત કરે છે. એટલા માટે પછી ભગવાન કહે છે કે જીવે સ્વયં અર્જિત કરેલા એટલે કે શું? એક્વાયર્ડ, એટલે કે બહારથી મેળવેલા. આપણને સંગાત કોઈકનો પ્રાપ્ત થાય, કોઈ પરિસ્થિતિ, સંજોગો, કોઈ જગ્યાનો પ્રભાવ આપણા ઉપર હોય, કોઈક આપણા અનુભવોનો આપણા ઉપર પ્રભાવ બધો રહેલો હોય, એટલે એ બધુંમાંથી આપણે શું કરીએ? શીખીએ, જાણીએ, અથવા તો સમજવાની કોશિશ કરીએ. અને આપણે કહીએ, આજે જેમ કે માની લો નાનું બાળક હોય, હવે આગ પ્રગટેલી ચાલતી હોય, તમારે નાના બાળકને ખબર છે કે ભાઈ એની પાસે જઈશ તો હું દાઝી જઈશ તમારે. પણ હવે જેવું બાળક એની પાસે જવાની કોશિશ કરે, જરાક એને ગરમીને ઉષ્ણતા લાગે, એની માતા દોડીને આવે ને એને પોતાને લઈ લે પોતાના ખોળામાં ને એમાં. તો હવે બાળકને, નાનું બાળક હતું તો એને ખબર પડી ગઈ ને કે ના ભાઈ હવે આગની પાસે નહીં જવાનું તમારે. હવે એ જ બાળક પાસે માની લો ભલે બહુ નાનું છે, હજી સમજણું નથી તમારે, પણ હજી પાછી બીજે ક્યારેક એના એવી આંખ દેખાય છે તમારે, તો એ બાળક એ આંખ પાસે જશે? નહીં જાય ને તમારે, કારણ કે હવે પોતે શીખી ગયો, પોતે જાણી ગયો તમારે. એટલે કે અસ્તિત્વ પ્રમાણેની એક પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે.
જેમ પ્રમાણે ગુણો, પરિસ્થિતિ, સંજોગો, ઘટનાઓ બધી એની સામે સર્જાય રીતે, એટલા માટે ભગવાન કહે છે સ્વયં અર્જિત કરેલા. હવે બધું પોતે જાણી ગયું એટલે અર્જિત કરેલા થઈ ગયો. ગુણો અનુસાર જ તેને એક અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. હવે માની લો ને આજુબાજુમાં બધા સારા સંજોગો હોય, પરિસ્થિતિ હોય, સવારના પૂરમાં ઉઠીને મા બાપ આપણે એને બધું આપણે વૈદિક ધર્મ પ્રમાણે બધું પાળતા કરતા હોય, નાવા ધોવાનું, સ્વચ્છ થઈ પવિત્ર થઈ ભગવાનની સ્તુતિ કરે, ભગવાનના પાઠ કરે, ભોગ ધરાવે, દર્શન કરે, મંદિરે જાય, તો આ બધું કેવું સરસ મજાનું વાતાવરણ હોય. કારણ કે જે બાળક આજે માની લ્યો દાખલા તરીકે લઈએ, આપણે હોસ્પિટલમાંથી જન્મીને તરત ઘરે આવ્યો છે તમારે, એ બાળકને ખબર છે કે મારા મા બાપ કોણ છે, મારા ભાઈ બહેન કોણ છે, હું ક્યાં ઘરમાં આવ્યો છું, હિન્દુ છે, મુસલમાન છે, ક્રિશ્ચન છે, મારા ઈષ્ટદેવ કોણ છે, મારા કુળદેવી કોણ છે, આ બધું કાંઈ ખબર છે તમારી બાળકને? બાળકને તો કાંઈ નથી ખબર ને. પણ આપણે બધું એના ઉપર લાદી દઈએ છીએ કે ભાઈ આ તારા મામા, આ તારા કાકા, આ તારા ભાઈ, આ તારા બિચારા બાળકને તો કાંઈ નથી ખબર હજી તમારે. પણ હવે જેમ જેમ એ પરિસ્થિતિ પ્રમાણે વિકસતો જાય, એની આજુબાજુમાં જેવા બધા સંજોગો અને ઘટનાઓ બધી બનતી જાય, જેનો સંગાત થતો જાય, એ પ્રમાણે પોતે એક પ્રમાણે એની શ્રદ્ધા વિકસિત થાય. આજે કોઈ માની લો બાળક તમારે નાનપણથી કોઈ કહેવાય ચોર ડાકુના લૂંટારાના કુટુંબમાં જન્મેલો હોય, તો એ શું જોવે નાનપણથી? છરી, ચાકા અને પિસ્તોલ એવું બધું જોવે તમારે. અને કોઈક આવા સતોગુણના કુટુંબમાં જન્મેલો હોય તો શું જોવે? ભગવાનના દર્શન કરતા જોવે, સરસ મજાની આરતી, ધૂપ આરતી થતી હોય, ભગવાનને ભોગ ધરાવતા હોય, બધા પ્રાર્થના કરતા હોય, એવું બધું જોવે તમારે. એટલે કે જેમ જેમ પ્રમાણે પોતે વિકસિત થાય એ પ્રમાણે પોતે ભગવાન કહે છે કે એક એના પ્રમાણે પોતે અર્જિત કરે છે. એટલા માટે અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. હવે ભગવાન આપણને આગળ વધતા કહે છે કે આ શ્રદ્ધા કેવી રીતે ડેવલપ થાય છે. પહેલા તો પ્રાપ્ત કરાયેલું હોય તો એને ભગવાન કહે છે કે અમુક પ્રકારની શ્રદ્ધામાં આપણે છે એ વિકસિત કહી શકીએ. તમે જો ઘણીવાર નાના બાળકો આપણે હોય ને, નાનપણમાં બહુ તોફાની હોય તમારે, આપણે કહીએ કે ભાઈ કોના જેવો થયો છે તમારે, કોના જેવો પાયકો છે તમારે, આ તો બાળક તમારે. હવે એ જ બાળકને તમે 2, 5, 10 વર્ષ પછી કદાચ જુઓ ને તમારે, તો કદાચ ઈસો કે એટલો ડાયો થઈ ગયો તો તમે યાદ કરો, અરે મેં તો આને આવડો જોયો તો ત્યારે તો કેટલો તોફાન હતો, કેટલી ધીંગા મસ્તી કરતો હતો, કેટલું આમ તેમ બધું કરતો હતો, અત્યારે કેવો આખો પલટાઈ ગયો છે, કેટલો સરસ ડાયો ડમરો થઈ ગયો છે, બધું પોતાનું કામ કરી લે છે, બધું કરે છે, બધાની વાતો સાંભળે છે. તો આ બધું પરિવર્તન ક્યાંથી આવ્યું તમારે? પહેલે જેનો કે ને કે ભાઈ જન્મતાની સાથે જેનું વર્તન હતું, જે આત્મા બધા જીવોમાંથી પસાર થયેલી છે તમારે, એનો પ્રભાવ હેઠળ રહેલો હોય છે વધારે. અને પછી જેમ જેમ વિકસે છે અને પોતે અર્જિત કરે છે, એટલે કે એનો ગુણો હેઠળ એ પ્રમાણે એની શ્રદ્ધા અલગ રીતે વિકસિત થાય છે. તો હવે જે આપણે પ્રાપ્ત કરેલું છે એ પછી શું છે, હિડન થઈ જાય છે તમારે, એટલે કે સુષુપ્ત અવસ્થામાં વહી જાય છે. પણ હવે જેમ જેમ આપણે મોટા થઈએ, સંજોગો, પરિસ્થિતિ અને સંગાતના આપણે સામે આવતા જઈએ, એ પ્રમાણે આપણી શ્રદ્ધા વિકસે છે. કારણ કે અર્જુનનો પ્રશ્ન શું હતો? પોતાનું મનસ્વી વર્તન કરે તો એને કયા પ્રકારનો માનવો? સતોગુણી માનવો, રજોગુણી કે તમોગુણી? તો ભગવાને બતાવી દીધું કે જેમ જેમ મોટો થાય એના પોતે ગુણો અર્જિત કરે, ગુણોના પ્રભાવ હેઠળ રહેલો, એ પ્રમાણે એની એક પ્રકારની શ્રદ્ધા બની શકે છે તમારે. તો અહીંયા ભગવાન સૌથી પહેલા ખાવાથી શરૂઆત કરે છે. આમ તમને ખ્યાલ હોય તો ચોથા અધ્યાયમાં પણ ભગવાને આપણને ખાવા પીશે, એટલે કે અન્ન કેવી રીતે પાકે છે એ બધું આપણને બતાવ્યું હતું. હવે એવી જ રીતે આપણે પણ જ્યારે મોટા થઈએ ત્યારે પણ આપણે જાણ્યું હતું કે આપણને ખાવા વગર ચાલે નહીં, ખાવાનું તો જોવે જ આપણને. શરીરનું મયડું છે, એના નિર્વાહ માટે તો ખાવું તો જોઈએ જ. અને એટલે જ આખું યજ્ઞ ચક્ર પણ આપણે ચોથા અધ્યાયમાં જાણ્યા હતા, ખાવાથી જ ભગવાન શરૂઆત કરે છે. તો અહીંયા આપણી જે શ્રદ્ધા છે ને એ પણ આપણે ખાવાથી જ ભગવાન શરૂઆત કરે છે. કારણ કે કહે ને કે જેવો અન્ન એવો ઓડકાર. જેવા પ્રકારનું આપણે ખાવાનું સેવન કરીએ એ પ્રમાણે આપણી માંસપેશીઓ બને, એ જ પ્રમાણે આપણી ગ્રંથિઓ બને, એ પ્રમાણે આપણું લોહી બને તમારે, અને એ જ પ્રમાણે આપણો એને બુદ્ધિ ઘડાય, અને બુદ્ધિ દ્વારા એવા વિચારો આવે, વિચારો દ્વારા એવું વર્તન આવે તમારે. આખી એક સરસ મજાની પણ એક સાયકલ જ છે. જેમ ભગવાને યજ્ઞ ચક્ર બતાવ્યું એવી રીતે ખાવાનું પણ આપણા શરીરમાં, આપણી મનસ્થિતિ ઉપર, આપણા વિચારો ઉપર, આપણી બુદ્ધિ ઉપર, આપણા આચરણ ઉપર કેવો આપણે ઇફેક્ટ આવે છે. એટલા માટે ભગવાન ત્યાંથી શરૂઆત કરે છે, ખાવાથી. તો ભગવાન અહીંયા 8મા શ્લોકમાં પહેલા આપણને ખાવા વિશે બતાવે છે કે જે અન્ન સત્વગુણી મનુષ્યને પ્રિય છે. સત્વગુણી એટલે કે ભાઈ જેમ આપણે કીધું કે સારા વિચારો હોય, થોડું ઘણું ભગવાન વિશેનું જ્ઞાન હોય, બધું પૂજા પાઠ થતો હોય, લોકો બધું એવું આચરણ કરતા હોય, એને અત્યારે થોડું ઘણું આપણે સત્વગુણી તરીકે માનીએ. તો એ એવા વ્યક્તિઓને પ્રિય છે, તે આયુષ્ય વધારનાર, એટલે કે એવો ખોરાક જે છે આયુષ્ય વધારનાર. હવે તમે કહેશો સારો ખોરાક ખાઈએ તો શું આપણું આયુષ્ય વધે? એકચ્યુઅલી એના સંદર્ભમાં આપણે સમજવાનું છે કે ભાઈ આપણે કહીએ છીએ ને કે ભાઈ હેલ્ધી ડાયટ આપણે ખાવું જોઈએ.
તો આપણને હેલ્ધી વેલ્ધી અને વાઇઝ બનાવે તમારે. તો હેલ્ધી ખાવાના સંદર્ભમાં એ જેમ ભગવાન કહે છે કે આયુષ્ય વધારવાનો મતલબ શું? આપણું કેટલા આયુષ્ય છે ને ઉંમરના પ્રમાણે ને વર્ષના પ્રમાણે ન હોય. આપણે કહી શકીએ કે આપણે કેટલા શ્વાસ લેવાના છે ને એ ભગવાન નિર્ધારિત કરે. ભગવાને આપણને જેટલા શ્વાસ આવ્યા એનાથી આપણે એક શ્વાસ પણ વધારે નથી લેવાના, અથવા તો એના મરજી વગર આપણે એક શ્વાસ ઓછો લેવાની ઈચ્છા ધરાવશું તો પણ આપણે માની લો આ ભૌતિક જીવનથી આપણે થાકી ગયા, હારી ગયા, કંટાળી ગયા, હવે તો મારે જવું છે, તમારે આપણી ઈચ્છા પ્રમાણે મૃત્યુ પણ નથી આવતું. અને આપણે કહીએ કે ના હવે મારે મૃત્યુને થોડું પાછળ ઠેલવું છે, હમણાં તો મારી જિંદગી શરૂ થઈ, બધા લોકો આ બધું ઠરીઠામ થઈ ગયું છે, ચાલો હવે ભગવાનનું નામ લેવું છે, મને થોડો સમય જોવે છે ભગવાનના નામ લેવા માટે. તો ભગવાન આપણને ક્યારે ઉપાડી દે છે પણ પાક્કું નથી. એટલે કે આપણા શ્વાસના સંદર્ભમાં હોય છે. અને જે લોકો માની લો થોડા ઘણા શાંત વિચારવાળા હોય, તમારે કે ઠરેલ ઠામ હોય, તમારે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, એ લોકોને તમે જોજો એના જે શ્વાસ લેવાની જે પ્રક્રિયા હોય ને બહુ થોડી આસ્તે હોય. તમારે એનું બોલવાનું તમારે થોડુંક આસ્તે હોય, વિચારીને બોલતા હોય, આસ્તે બોલતા હોય, ઓછું બોલતા હોય, તમારે એવા બધા એના લક્ષણો હોય. હવે એ લોકો જો માની લે આવી રીતે આમ ખાવાનું ને બધું રહેતા હોય, તમારે આપણા શ્વાસ તમારે લેવાની પ્રક્રિયા જો તમે આસ્તે એકદમ કરીને ઊંડા શ્વાસ લ્યો અને ઊંડા શ્વાસ બહાર કાઢો તો તમારી શ્વાસની એટલે કે સમયની અવધિ તો વધી ગઈ ને. તમારે શ્વાસ તો એટલા ને એટલા જ લેવાના છે તમારે, જેટલા ભગવાને આપણને કીધા હશે. તો એ સેન્સમાં આપણે કહી શકીએ કે ભાઈ આયુષ્ય વધારનાર છે. અને જીવન શુદ્ધ કરનાર એટલે કે શું? ભાઈ આપણું જે છે આત્મા જે છે એને આપણે શુદ્ધ કરવાની. જેમ ભગવાને ગઈકાલે 26 ગુણોમાં આપણને બતાવ્યું ને, એક બીજો આત્મશુદ્ધિ છે. આપણે પહેલું ભગવાને બતાવ્યું નિર્ભય, પછી બીજો આપણને આત્મશુદ્ધિ બતાવ્યો, પછી આગળ આપણને આત્મસંયમ બતાવ્યો. કેટલા બધા એના સંદર્ભમાં આપણને ભગવાને બતાવ્યું. તો આત્મશુદ્ધિ કરવી, આપણી ઇન્દ્રિયો પર કાબુ મેળવવો, આત્મસંયમ કેળવવો, આ બધું શું છે? આપણા મનુષ્ય જીવનને શુદ્ધ કરે છે. આપણા લક્ષ્ય પ્રત્યે આપણે આગળ વધીએ છીએ. તમારે આ બધું જ્ઞાન મેળવીને અને એમાં આપણે પ્રવૃત્ત થઈને. એટલા માટે ભગવાન કહે છે જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય તથા સુખ તથા તૃપ્તિ આપનારું છે. હવે બળ અને સ્વાસ્થ્ય એટલે કે શું? જો જીવન વધારનાર હોય તો ડેફિનેટલી આપણને શરીર ટકાવવા માટે બળ તો જોવે છે. શરીર બી સારું હોય તમારે, એટલે કે ને કે આપણામાં કહેવત છે, પહેલું સુખ તે જાતે ન રહ્યા. જો શરીર સારું હોય તો તમારે બુઢાપામાં પણ છે ને આપણે કહી શકીએ કે સરસ રીતે આપણે ભગવાનનું નામ ને બધું લઈ શકીએ. પણ જો શરીર સાથ ના આપે અને મનમાં ગમે તેટલી ઈચ્છા હોય તો આપણી ઈચ્છા અતૃપ્ત જ રહી જાય. આપણે માની લો એક જપ પણ ન કરી શકીએ, આપણને એવું કંઈક શરીરથી બીમારી થઈ ગયું કે આપણે આપણી માળા પણ આપણે હાથમાં ન પકડી શકીએ તમારે, તો પછી ક્યાંથી બધું થઈ શકે તમારે? એટલે કે ને કે ભાઈ ભક્તિ કરવા માટે પણ છે ને શરીરને સાચવવું જરૂરી છે. આના સંદર્ભમાં આપણે કહે ને ચોથા અધ્યાયમાં તમને ખ્યાલ હોય તો ભગવાન આપણને જ્ઞાનને 3 આપણને કમ્પેરિઝન આપીને બતાવે છે. કઈ 3 કમ્પેરિઝન આપે છે? કોઈ કહેશે આપણને ચોથા અધ્યાયમાં જ્ઞાનને? હરે કૃષ્ણ. જ્ઞાનને ભગવાન 3 કમ્પેરિઝન આપીને બતાવે છે કે જેના દ્વારા આપણે આ ભવસાગરને પાર કરી શકીએ. કોઈને યાદ છે? અગ્નિશસ્ત્ર અને જ્ઞાન. પ્રભુજી હરે કૃષ્ણ. જ્ઞાનને અગ્નિશસ્ત્ર બરાબર છે, જ્ઞાન નહીં. અગ્નિશસ્ત્ર અને નાવ, નૌકા બરાબર. જ્ઞાનને ભગવાન 3 કમ્પેરિઝન આપે છે. પેલું કે છે નૌકા. તો આપણી આ શરીર છે ને નૌકા છે. આ જ નૌકાથી આપણે ભવસાગર પાર કરવાનો છે ને ભગવાનના ધામમાં પહોંચવાનું છે. આ જ શરીર દ્વારા, આ જ બુદ્ધિ દ્વારા આપણે ભગવાન વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે કે આના નૌકાને આપણે સરસ રીતે હાંકવાની છે આપણે. બીજું ભગવાન અગ્નિ બતાવે છે, અગ્નિ સાથે કમ્પેર કરે છે. તો અગ્નિ એટલે કે શું? ભાઈ આપણી ઇન્દ્રિયો પર આપણે સંયમ મેળવવાનું છે. આપણી અંદર સંયમની અગ્નિ પ્રગટાવવાની છે અને એ સંયમની અગ્નિમાં આપણે ઇન્દ્રિયના વિષયોને હોમી દેવાના છે. અને ત્રીજું ભગવાન શું છે? શસ્ત્રની સાથે જ્ઞાનને કમ્પેર કરે છે. તો આધ્યાત્મિક જ્ઞાન મેળવીને આપણા હાથમાં એટલું પાવરફુલ શસ્ત્ર આવી જાય છે કે આ શસ્ત્ર વડે ભગવાન 15મા અધ્યાયમાં કહે છે ને કે વિરક્તિના શસ્ત્ર વડે તારે આ ભૌતિક વિશ્વને કાપવાનું છે અને એવી જગ્યાનો ખોજ કરવાનું કે જ્યાં ગયા પછી પાછું આવવું ન પડે. તો એ આપણે આ જ્ઞાન મેળવ્યું હશે તો જ આપણે બધાનો ઉપયોગ કરી શકશું ને. એટલે કે એને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું આ બધું ક્યારે થઈ શકે? જ્યારે ભગવાન વિશે આ બધું જ્ઞાન મેળવીને આપણે એવી રીતે આગળ વધીએ ત્યારે, અને આવી રીતે આપણે સતોગુણી આહારને બધું લેતા હોઈએ ત્યારે. તો આ બધું જ અહીંયા ફોટામાં આપેલું છે. આ બધું સતોગુણી આહાર છે. સૌથી પહેલું તો શું છે? આ ભગવાનની પાતળ છે અથવા તો પ્રસાદી છે.
આપણે ઇસ્કોન મંદિરમાં ને એમાં ક્યાંય પણ જઈએ, આપણે ત્યાં પ્રસાદી લઈએ તો ભગવાનને જે ભોગ ધરાવેલો હોય પછી જ્યારે આપણે લઈએ ત્યારે એને પ્રસાદી કહેવાય. જ્યાં સુધી ભગવાનને ધરાવ્યું ન હોય ત્યાં સુધી એને ભગવાનનો ધરાવે ભોગ કહેવાય આપણે. અને પછી આપણે પ્રસાદી થઈ જાય. આ પણ એક સતોગુણી પ્રસાદી, અને એ પ્રસાદીમાં તમે જોજો બધી ચીજનું હોય તમારે. આપણે કહીએ ને કે ભાઈ ઘઉં, ચોખા, પછી કઠોળ, પછી શાકભાજી, મીઠાઈઓ, ફળો, ચટણીઓ, મસાલા બધું આપણે કહી શકીએ એમાં હોય છે. ભગવાનની પાતળ પણ છે ને બહુ સ્વાદિષ્ટ હોય છે. આપણે ઘરે પણ રોટલી, દાળ ભાત, શાક, સલાડ ને અચાર ને સૂપ ને બધું ખાઈએ એ પણ આપણે સાત્વિક થઈ ગયું. એવી રીતે આ ફ્રૂટ્સ અને એ બધું ખાઈએ, ડ્રાય ફ્રૂટ્સ ને બધું એ પણ આપણે સાત્વિક થઈ ગયું. આ બધું સતોગુણી ખોરાક છે તમારે. આપણે કહી શકીએ ને કે ભાઈ અમુક ઉંમર પછી જો આપણે થોડું ઘણું ખાવાનું ઓછું કરી નાખીએ અને ખાલી જેમ કે આપણે લિક્વિડ એટલે કે દૂધ, છાશ એવા બધા ઉપર આપણે ટકીએ, થોડા ઘણા ફળ નહીં લઈએ આપણે, અને થોડું ઘણું આપણે સૂકો મેવો ડ્રાય ફ્રૂટ્સ લઈએ ને તો પણ છે ને આપણને વધારે ખાવાની જરૂર ન પડે. એ છે ને પર્યાપ્ત છે તમારે. આ એવું નથી કે ખાલી હું તમને કહું છું, મારો પોતાનો અનુભવ છે, એના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ આપણને વધારે ખાવાની જરૂર નથી હોતી. અને કહીએ ને કે આ બધી ચીજ આપણને છે ને બધી જગ્યાએ ઇઝીલી મળી જાય છે. આજે જેમ કે ફળમાં તમે કેળું લ્યો, એપલ લ્યો, સંતરા લ્યો, બધા કેટલા ટાઈપના ફ્રૂટ્સો આવેલા છે તમારે. ડ્રાય ફ્રૂટ્સ છે. દિવસમાં 2 વાર દૂધ પી લો, સવારના પોરમાં કેમ તમારે બપોરે તમારે સરસ મજાની છાશ લસીને પીવો તમારે. આ બધું કે ને કે ઇનફ છે આપણા શરીરના નિર્વાહ માટે. કોઈ ચીજ આપણને કે ને કે અગ્નિ પ્રગટાવવાની જરૂર બી ન પડે તમારે, ખાલી દૂધ ગરમ કરવું પડે બસ. તો આવાના સંદર્ભમાં ભગવાન કહે છે કે આ બધું આવું અન્ન રસયુક્ત એટલે કે થોડું જ્યુસી હોય છે. આજે તમે ફ્રૂટ જેટલા બી ખાઓ ને બધામાં તમારે જ્યુસ આવી જાય તમારે. પાણીનું તત્વ બધામાં આવી જાય. સ્નિગ્ધ એટલે કે થોડા ઘણા ફેટી, ચરબી પણ થોડી ઘણી શરીર માટે જોવે તમારે. તો આ બધા જે ફ્રૂટ્સ ને બધું લઈએ બધામાંથી આપણને કંઈક ને કંઈક એવું પ્રોટીન ને ફેટ્સ ને બધું મળી જ જાય છે. અને પોષણ કરનારું, ડેફિનેટલી પોષણ કરનારું હોય તો જ આપણને બળ, સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય. પોષણ કરનારું ન હોય તો ક્યાંથી આપણને થાય? આ કેળા ને બધામાં કે ને કે સારામાં સારા માત્રામાં પ્રોટીન ને બધું રહેલું હોય છે, તથા હૃદયને ભાવે હોય છે. ખાલી આ સતોગુણી ખોરાકમાં જ આ ભગવાન કહે છે કે હૃદયને ભાવે હોય છે. હૃદયને ભાવવાનો મતલબ શું છે? હૃદયમાં ભગવાને પોતે કીધું ને કે હું પરમાત્મા તરીકે રહેલો છું. 15મા અધ્યાયમાં બી આપણને બતાવ્યું. તો ભગવાનને ભાવે એવો આ ખોરાક હોય છે. હવે આના સંદર્ભમાં આપણે કહી શકીએ કે ભાઈ આજની તારીખમાં આપણે માની લો ઓલા બધા પડીકા બધા આવતા હોય તમારે, અથવા તો રસ્તાના જે બધા સ્ટ્રીટ ફૂડ્સ હોય તમારે, ચાટ ચૂટ ને પાણીપુરી ને ભેળપુરી ને બધું, એ આપણે કેટલું બધું ખાતા હોઈએ છીએ તમારે, અને કેટલું બધું ટેસ્ટ માણીને આપણે ખાતા હોઈએ છીએ. પણ આપણને એમાંથી શું આનંદ મળે છે તમારે? કે ને કે થોડું ઘણું ખાઈને પછી છે ને આપણે ધરાઈ જઈએ છીએ તમારે, અથવા તો આપણને સંતોષ નથી થતો. ત્યારે તમે જો સતોગુણી ખોરાક લ્યો ને તમને છે ને ઓડકાર જલ્દી આવે અને તમને અંદરથી રાહત મળે તમારે કે ના. આનું કારણ શું છે? કારણ કે ઓલો બધો જે ખોરાક આપણે લેતા હોઈએ, સ્ટ્રીટ ફૂડ્સ કયો કે પડીકા, તમારે જેટલું અંદર નાખો ને આપણું હૃદય શું કે અંદર આવ્યું, મારા કામનું નથી, નીકળ બહાર. અંદર આવ્યું, પાછું નીકળ બહાર. અરે ભાઈ મારા કામનું તો કંઈક મને આપો. એટલા માટે આપણને ખાવાની વધારે ને વધારે ઈચ્છા થાય છે, પણ કોઈ દી સંતોષ નથી થતો. ત્યારે સતોગુણી ખોરાક આપણે જેવું ખાઈએ ને, જેમ ભગવાન કહે છે ને હૃદયને ભાવે હોય છે. હા, મને જો તો ખોરાક મળી ગયો, પેટ ભરાઈ ગયું છે, બસ હવે નહીં ખવાય, સંતોષ થઈ ગયો, કેવી રાહત અનુભવીએ છીએ. ત્યારે તમોગુણી ખોરાક ને બધું આપણે ભગવાન આગળ બતાવશે આપણને કેવા પ્રકારનો તમોગુણી આહાર હોય છે. જે આજના સંદર્ભમાં તો બહુ ચાલે છે તમારે પડીકા ને બધું, તમારે સ્ટ્રીટ ફૂડ ને બધું આપણે ચટાકેદાર ખાવાનું ને બધું તમારે. પણ એનાથી આપણને સંતોષ નથી થતો. ખાલી જીભનો ચટાકો સારો લાગે છે, વધારે ને વધારે ખાવાની ઈચ્છા બી થાય છે, કારણ કે આપણા હૃદયને ગમતું નથી એટલા માટે. અને બધું બહાર જ નીકળે છે આપણે. આ ભગવાન સતોગુણી આહાર બતાવે છે કે જેના દ્વારા આપણી સતોગુણી શ્રદ્ધા વિકસિત થઈ શકે. હવે ભગવાન એવી જ રીતે આપણને રજોગુણી ખોરાક વિશે બી બતાવે છે. તો ભગવાન કહે છે કે અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. બસ હવે તમે યાદ કરો, તમારું સ્ટ્રીટ ફૂડ આવી ગયું કે નહીં? આમાં પાણીપુરી ખાતા હોઈએ, अरे भाई मिर्चा तो इसमें लगता ही नहीं है, थोड़ा मिर्चा डालो, तुम्हारे नमक कम है, खट्टा डालो भैया. આ બધું નથી કહેતા આપણે તમારે? ઓલી ભેળપુરી બનાવીએ, રસ્તામાં ઊભા, चटनी तो डाला ही नहीं है, मीठा चटनी कम लग रहा है, खट्टा ज्यादा लग रहा है, मिर्ची तो डाला ही नहीं है. આ બધું નથી કહેતા આપણે તમારે? અતિશય ખાટું, તીખું, ગરમ તમારે. તો આ બધું ભગવાન શું કહે છે? આ રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. આજના સંદર્ભમાં તમે જો આ બધા જે પડીકા છે તમારે, આ બધા જે કે ને કે ઓલા
ઓલું સિઝલર કહેવાય ને આને એ પ્રમાણે એકદમ ગરમ ગરમ લાવે આપણી સામે, એમાં આંખ પ્રગટાવે ને પછી આપણને સર્વ કરે ને એ બધું તમારે અતિશય આવું તીખું ને બધું ખાવું, આ બધું ભગવાન કહે છે કે રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. અને આવા અન્ન, આની ઇફેક્ટ શું થાય છે? દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરે છે. આજકાલ હમણાં જેમ કે લગ્નની સિઝન ગઈ તમારે, પાછી હમણાં થોડા વખત પછી પાછા લગ્ન ને બધું શરૂ થશે. આજકાલ લગ્નમાં તમારે કેટલા બધા ડિશિસ ને બધું વેરાયટીઝ ને બધું હોય છે. ખાલી ઇન્ડિયન ફૂડ નહીં, ગુજરાતી ને પંજાબી ને આ ને તે સાઉથ ઇન્ડિયન ને બધું તો હોય જ છે તમારે, પણ એની સાથે હવે તો બધા વિદેશી ફૂડ બી આવી ગયા. કોન્ટિનેન્ટલ ને ચાઇનીઝ ને ઇટાલિયન ને મેક્સિકન ને બધા તમારે હવે આપણે ખાઈએ તો છે બધું. પાછું છેલ્લે આપણે શું દૂધ જલેબી બી ખાઈએ તમારે, એની સાથે સાથે કંઈક ને કંઈક સોડા ને આ બધું બી પીએ તમારે. કેટલું બધું મિક્સિંગ કરીને આપણે રિસેપ્શનમાં પૂરેપૂરો આપણો વધાવો વસૂલ કરાવવા માટે આપણે ખાઈએ પીએ છીએ. તમે કયો પછી બીજે દિવસે હાલત કેવી થાય છે? આપણે એસિડિટી છે, ગેસ પ્રોબ્લેમ છે, બ્લડ પ્રેશર છે, બધું નથી થતું. અને અચૂક કદાચ બીજે દિવસે તો આપણે ઓફિસમાં સિક લીવ મારવી જ પડે તમારે. કાં તો એ જ તો ભગવાન કહે છે કે આ બધું ખાવાથી શું થાય છે? દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન થાય છે. આજની તારીખમાં આપણે કહીએ ને કે ઓલા હાઇપર ટેન્શન, બ્લડ પ્રેશર, સ્ટ્રોક આવી ગયો, એટેક આવી ગયું, ડાયાબિટીસ, આ બધી જે બીમારીને આપણે કહીએ ને આ ઝીણી ઝીણી કરીને માણસને મારે જ છે તમારે. આ બધી બીમારીના કારણો શું છે? આપણી ફૂડિંગ હેબિટ, આપણી લાઈફસ્ટાઈલ, એ જ બધા કારણો છે ને. એ જ બધું આપણને પોતાને દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરાવે છે. આ પ્રમાણે ભગવાન બતાવે છે. હવે ભગવાન તમોગુણી ખોરાક વિશે બી બતાવે છે. તો ભગવાન કહે છે કે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, સ્વાદવિહીન, બગડેલું તથા દુર્ગંધ મારતું, એઠું તથા અસ્પૃશ્ય વસ્તુનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણી છે. હવે જેમ કે અહીંયા તમારે ફોટા આપેલા છે, તમે સમજી શકો છો. આમાં ખાવાની સાથે ઘણા બધા એવા જે પીણા છે એ પણ એમાં સામેલ થઈ જાય છે. અને આ બધા પીણાની બધા શેમાંથી બને છે? તમારે આપણે કહે ને કે ઓલી ખાટી અંગૂરની થઈ જાય ને, એને તમારી લોકો જૂની પુરાની કરીને એમાંથી જ આ બધા પીણા બને છે. એટલે તો ભગવાન કહે છે કે બગડેલું અને દુર્ગંધ મારતું. કે નહીં, એ ફર્મેન્ટેશન કરે તમારે એક જાતનું. એને શું કંઈક પ્રોસેસ છે બધી તમારે, એટલું બધું મને ખબર નથી, પણ આમ પ્રમાણે સાંભળેલું હશે અને જે પ્રમાણે થોડું ઘણું વાંચ્યું છે એ પ્રમાણે કહે ને કે આ બધું એવા જ રીતે બધું ખોરાક બનેલો હોય છે. આજકાલ બધા જે ફ્રોઝન ફૂડ મળે છે તમારે, એ પણ આપણે કહી શકીએ કે આ બધું ઈ જ છે. એટલા જ માટે તો ભગવાન કહે છે કે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું. આ તો રાંધેલું નથી હોતું, તમારે કેટલા વખતો સુધીનું ફ્રોઝન હોય છે. હવે તો બધા એકદમ રેડીમેડ ઓલા પેકેટ આવી જાય છે, એમાં ખાલી તમે ગરમ પાણી નાખો ને તમારું ભોજન તૈયાર થઈ જાય. બોલો, રેડી ટુ ઈટ જેને કહીએ છીએ બધું. આ બધું શું છે? ભગવાન કહે છે કે આ તમોગુણી આહાર છે, ન લેવો જોઈએ આપણે તમારે. આમાં ખાલી થોડું ઘણું એક્સેપ્શન આપણે લઈ શકીએ કે ભાઈ આપણી રોજબરોજની લાઈફસ્ટાઈલ અત્યારે એવી થઈ ગઈ છે કે આપણે સવારના પોરમાં બધું આપણે ટિફિન ને ડબ્બો આપણું લઈને જતા હોઈએ તમારે, અને એ આપણે ખાતા હોઈએ 2-3 કલાક પહેલા જ બનેલું હોય. પણ અહીંયા એનો લેવાનો મતલબ શું છે? પહેલાના વખતમાં શું છે, એવી બધી સુવિધાઓ અને સગવડો નહોતી. જે વાસણમાં એ લોકો બનાવતા તરત ને તરત એ લોકો ખાઈ લેતા. વધારે રાખી મૂકતા રાખી મૂકે તો એ બગડી જતું તમારે. પણ આજના સંદર્ભમાં આપણે લાઈફસ્ટાઈલ પ્રમાણે શું છે, ઘણી બધી એવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમ કે જે ડબ્બામાં આપણે આપણો લંચ બોક્સ ને ટિફિન બોક્સ લઈ જતા હોય એ પણ આપણે કે ને પેલા ઇન્સ્યુલેટેડ ને એવી રીતે હોય છે. એમાં કલાકો સુધીમાં ગરમ રહે છે. પછી આપણે ઓફિસ જઈએ છીએ ત્યાં આપણને ફ્રીજની વ્યવસ્થા હોય છે, એમાં આપણે રાખી શકીએ છીએ. પાછું લંચ ટાઈમ થાય ત્યારે પાછું આપણે એમાંથી બહાર કાઢીને માઇક્રોવેવમાં આપણે ગરમ કરી શકીએ છીએ અને પછી આપણે લઈ શકીએ છીએ. તો એ સેન્સમાં આપણે કહી શકીએ કે ભાઈ આ થોડું ઘણું એક્સેપ્શન તરીકે આજની લાઈફસ્ટાઈલ પ્રમાણે આપણે એને એપ્લાય કરી શકીએ છીએ કે એવી વધારે બગડેલું નથી હોતું. 3 કલાક પહેલા ભરેલા અંધેરું હોય તમારે, પણ એ બગડેલું નથી હોતું. પણ એક ચીજ તમે અચૂક જોજો કે ભાઈ આપણે જે ખાઈએ છીએ ને એમાં ખાલી ખાવાની પ્રક્રિયા અને ભોજન ઉપર વધારે આધારિત નથી રહેતું. સાથે સાથે છે ને એમાં બીજા ઘણા ફેક્ટરો પણ કામ કરે છે. બનાવનારની અવસ્થા શું છે, એની મનસ્થિતિ શું છે, તમારે તમે ખાવા બેસો છો ત્યારે તમારી મનસ્થિતિ શું છે. તમે ખોરાકને તમે માન આપીને, જેમ ભગવાને કીધું ને, અન્ન પણ ભગવાનની કૃપાથી જ પાકે છે. આપણે ભોજન કરીએ છીએ ને એમાં પણ ભગવાનને આપણે કૃપા માનવી જોઈએ. ભગવાન તારા કારણે હું ત્યારે ભોજન કરી શકું છું. નહીં તો છે ને 2 માણસ ખાવાના ટંકના પણ સાસા હોય છે તમારે લોકોને. અને એવા પણ લોકો હોય છે કે જેની પાસે કરોડો અને અબજો રૂપિયા છે, પણ એ પોતે પણ પોતાની 2 રોટલી નથી ખાઈ શકતા. કંઈક ને કંઈક બીમારીથી એનાથી પીડાતા હોય છે તમારે. તો આપણે ભોજન કરવા બેસીને ત્યારે પૂરું એને આદર, માન, સન્માન આપણે આપવું જોઈએ. આજની તારીખમાં જેમ આપણી લાઈફસ્ટાઈલ છે ને કે
કે ભાઈ એક હાથમાં મોબાઈલ હોય કાં સામે ટીવી ચાલતું હોય અને આપણે એક થાળીમાં આમ ખાતા હોઈએ અને આમ જોતા હોઈએ. આપણને પોતાને ખબર નથી હોતી કે ભાઈ કયું બટકું મારામાં ગયું ને શું બટકામાં હતું ને તમારે શેની સાથે મેં બટકું લીધું ને બધું તમારે. એનો અનાદર છે, અપમાન છે આપણે. તો એ પણ આપણે કહી શકીએ ને. ખાતા ભલે સતોગુણી હોય તમારે, પણ મનમાં વિચાર તો બધા તમોગુણી ચાલે છે. સામે ઓલું મોબાઈલ ચાલે છે કે ટીવી ચાલે છે એમાં બધું તમોગુણી દેખાડે છે તમારે. ઓલા એને મારી નાખ્યો અને આ કરી નાખ્યો, તો તમારા આંખમાં જાય છે, વિચારમાં તમોગુણી બધું છે. તો તમારું જે ખાઓ છો તમે, ભલે નહીં સતોગુણી રહ્યું, શું અસર કરવાની તમને. ઇવન બનાવવાળાનો પણ જો ભાવ એવો હોય તમારે, તો એ પણ તમારે આપણે કહી શકીએ ને કે ઓછી અસર કરે છે. એટલે કે આ બધા પરિબળો છે ને સાથે ભાગ ભજવે છે. આપણે કહીએ ને કે ખાવાનું બહુ મહત્વની ચીજ છે આપણા શરીરના ટકાવવા માટે. પણ એ જ ઓછું ખાઈને પણ છે ને આપણું સારું અથવા સાચી રીતે આપણે ખાઈએ ને, સારું ખાવાનું મીન્સ સતોગુણી ખાવાનું, ને સાચી રીતે ખાવાનું એટલે કે ભાઈ એને ભગવાન સમજીને એના એટલો જ આદર માન સન્માન લઈને આપણે ખાઈએ તો એ સારી અને સાચી રીતે આપણે ખોરાકને ગ્રહણ કર્યો કહેવાય. અને થોડો ખોરાક પણ છે ને તમારું ઘણી બધી માત્રામાં તમને અસર કરશે તમારા શરીરમાં. એમ નહીં કે તમે વધારે ખાઈને તમારા શરીર ઉપર વધારે અસર કરશે. ખાવાની બહુ જરૂર નથી એટલી, જોવા જઈએ ને તો. બોલવાની પણ બહુ વધારે જરૂર નથી હોતી, કામ કરવાની પણ બહુ વધારે જરૂર નથી હોતી શરીરના નિર્વાહ માટે. આપણા શરીરને જોવે છે કેટલું તમારે. આ રીતે આપણે સમજી શકીએ કે ભાઈ ખાવાનું જે છે ને બહુ જ અગત્યનું છે. આપણે એટલા જ માટે અન્ન એવો ઓડકાર કહેવામાં આવેલો છે. તો અહીંયા ભગવાને ખાવાથી શરૂઆત કરી ને આપણે થોડો ઘણો એના પર સમય વધારે આપ્યો તમારે, કારણ કે આ ચીજ બહુ મહત્વની છે. હવે ભગવાન આપણને આગળના શ્લોકમાં ખાવાથી શરૂઆત કર્યા પછી યજ્ઞ, તપ અને દાન વિશે બી બતાવશે. અને તપ પણ આપણને શરીરનું તપ, મનનું તપ અને વાણીનું તપ પણ બતાવશે. અને બધું ચીજ ભગવાન છે ને એને 3 ભાગમાં વિભાજિત કરીને બતાવશે: સતોગુણી, રજોગુણી અને તમોગુણી. કારણ કે અર્જુનનો પ્રશ્ન શું હતું? એને રજોગુણી કહેવાય, તમોગુણી કહેવાય કે સતોગુણી કહેવાય? તો કે ભાઈ આ બધા પરિબળ છે, એ જેમ જેમ એની શ્રદ્ધા વિકસતી જાય એ પ્રમાણે આપણે એને માણસને પારખી શકીએ, અથવા એ પ્રમાણે આપણે એને બોલાવી શકીએ, અથવા તો એ પ્રમાણે એ માણસ સ્થિતિમાં અવસ્થિત હોઈ શકેલો આપણે માની શકીએ. સતોગુણી, રજોગુણી કે તમોગુણી. એનું આચરણ કેવું છે, કેવા પ્રકારનો ખોરાક પસંદ કરે છે તમારે, એની વાણી કેવી છે, એના વિચારો કેવા છે, એનું વર્તન કેવું છે, બધા દ્વારા આપણે પારખી શકીએ તમારે. તો હવે ભગવાન યજ્ઞ વિશે બતાવે છે. તો ભગવાન કહે છે કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને, આપણી ફરજ છે, આપણે ડ્યુટી છે. આવતીકાલે આપણે જ્યારે છેલ્લો અધ્યાય લઈશું ત્યારે ભગવાન આપણને આ સ્પષ્ટ બતાવશે કે યજ્ઞ, તપ અને દાન ગમે તે સંજોગોમાં, ગમે તે કાળે આપણે છોડવા જોઈએ જ નહીં તમારે. અવશ્ય કરવા જોઈએ તમારે. એટલે કે આપણી ફરજ સમજીને આપણે યજ્ઞ કરવાનો છે. આપણે 3જા અધ્યાયમાં, 4થા અધ્યાયમાં પણ જાણ્યું હતું કે ભાઈ આપણે એક માળાથી શરૂઆત કરવાની છે અને ફળની આકાંક્ષા નહીં રાખનાર. એટલે કે ભાઈ આપણે જે યજ્ઞ કરીએ છીએ અથવા તો ભગવાનનું નામ જપીએ છીએ તમારે, એમાં કોઈ આપણે આશા નથી રાખવાની, નિસ્વાર્થ ભાવે કરવાની છે. નહીં રાખનારે લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. આજે માતા જે હોય એના નાના બાળકો માટે ખાવાનું બનાવતી હોય, બધું કરતી હોય, એના બાળોતિયા બી ધોતી હોય, એના કપડાં બી બદલાવતી હોય, એને તૈયાર બી કરતી હોય, બધું કરતી હોય, સ્કૂલે વડાવતી હોય, સ્કૂલેથી પાછળ લે આવે, બધું કરતી હોય તમારે. ઈ માના તમારે ઈ બાળક પ્રત્યે જે કાંઈ પણ કરે છે એમાં કોઈ જાતનો કઈ સ્વાર્થ હોય છે તમારે? પૂરેપૂરી પ્રેમથી, ભાવનાથી અને લાગણીથી જ કરે છે ને બધું તમારે. તો આવી જ રીતે જ્યારે ભગવાન માટે આપણે નામ લેતા હોઈએ, ભગવાન માટે યજ્ઞ કરતા હોઈએ, એમાં આપણો પૂરેપૂરો પ્રેમ, લાગણી અને ભાવ એમાં પ્રગટ થવો જોઈએ. નહીં કે કંઈ ભગવાન પાસે કંઈ માગવાની એવી આશાથી. તો એ ભગવાન કહે છે કે તો એ સાત્વિક યજ્ઞ કહેવાય છે. હવે એવી જ રીતે ભગવાન આપણને રજોગુણી યજ્ઞ પણ બતાવે છે. તો ભગવાન આપણને કહે છે કે પરંતુ હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્વય લાભ, એટલે કે પોતાના સ્વાર્થ માટે, પોતાના ફાયદા માટે, ભગવાન પાસે કંઈક માંગણી કરવા માટે, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટે, પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે, ભૌતિક દુનિયાને લાભ ગોતવા માટે જો ભગવાન પાસે જાય ને ભગવાન માટે યજ્ઞ કરે, તો ભગવાન આટલી માળા કરીશ, આટલો વધાવો ચડાવીશ, આટલા નાળિયેર ચડાવીશ તમારે, તો ભગવાન કહે છે, અને ગર્વ માટે ખાતર કરવામાં આવે છે. એટલે કે ભાઈ ઘણી વાર શું છે, યજ્ઞ લોકો આજે જેમ કે કોઈ સપ્તાહ બેસાડી હોય કે કોઈ કે કંઈક તમારે વાસ્તુ કર્યું હોય તમારે, ત્યારે શું, જો આટલો મોટો ઘર લીધું, આટલો મોટો બંગલો લીધો, આટલી બધી મોટી આખા ગામને બોલાવીને સપ્તાહ બેસાડી છે. અંદર ખાને શું હોય, પોતાની ખ્યાતિ મેળવવી હોય, પોતાની પ્રસિદ્ધિ મેળવવી હોય, પોતાને નામના મેળવવી હોય, અથવા તો પોતાની જાતને ઓર માર્કેટિંગ કરવું હોય તમારે. એવો પાછળનો કોઈ ઉદ્દેશ હોય તમારે, અથવા તો ઇવન કોઈ સૂક્ષ્મ સ્વાર્થ પણ રહેલા કે ચાલો મારા ઘરે બધાને બોલાવું, મારા દીકરા દીકરીનું કંઈ ગોઠવાઈ જાય તમારે.
એવો પણ સ્વાર્થ હોઈ શકે છે તમારે. ગર્ભ ખાતર હોય, નામના ખાતર, વોટ એવર ઇટ ઇઝ તમારે, તો એ ભગવાન કહે છે કે તો તે રજોગુણી ગણ. એટલે કે આવી રીતે જો કોઈ આપણે યજ્ઞ ભાવથી કરીએ, આપણે તમારે સ્વાર્થ માટે કરીએ, મતલબ માટે કરીએ, તો ભગવાન એને રજોગુણી યજ્ઞ તરીકે બતાવે છે. એટલે કે નહીં કે ભગવાનની ભક્તિ કરતા હોઈએ એ પણ આપણે બને ત્યાં સુધી છે ને જો થોડી ઘણી આપણે આપણા પૂરતી સીમિત રાખીએ ને તો થોડું વધારે સારું કહેવાય. આમ તો ભક્તિ છે ને બહુ પ્રદર્શિત ન થવી જોઈએ. અને ભક્તિ જ્યારે છે પ્રદર્શિત છે ને આપણે ભક્તો વચ્ચે કરીએ ને આ બધું તો બરાબર છે, બધું એકબીજાને સમજી શકે તમારે. પણ જે લોકો આવી રીતે ન સમજતા હોય ને એની સામે ક્યારેક આપણે આવા ભાવથી કરીએ તો એ આપણું રજોગુણી ગણાય છે. પછી ભગવાન યજ્ઞના સંદર્ભમાં તમોગુણી યજ્ઞ વિશે બી બતાવે છે. એટલે કે જે યજ્ઞ શાસ્ત્રીકૃત નિર્દેશોની ઉપેક્ષા કરીને પ્રસાદ વેચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચાર વગર, પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસી યજ્ઞ ગણાય છે. તમે કહેશો આવા બધા યજ્ઞ કોણ કરતું હોય તમારે? આ બધા યજ્ઞ પણ છે ને થાય છે અત્યારે તમારે. આજે તમને દાખલા તરીકે કહું, આજે જેમ કે પોલિટિકલ પાર્ટી હોય છે તમારે, એમાં કોઈક ઓપોઝિશન પાર્ટી કે હોય તમારે, એ શું કરે છે? અનશન લે છે તમારે. અથવા તો એવા વ્રતો લે કે ન ખાવે પીવે કે કંઈ કરે તમારે. એની પાછળ એનો ઉદ્દેશ શું હોય છે તમારે? કે સામેવાળાને નુકસાન પહોંચાડવું તમારે. એકમાત્ર ઉદ્દેશ ઘણી વાર હોય છે. તમે જુઓ ને તો શું સારું થવાનું છે, શું ખરાબ થવાનું છે એને કાંઈ મતલબ નથી, પણ મારું સારું થાય કે ન થાય, પણ સામેવાળાનું તો નુકસાન પહેલા થવું જ જોઈએ તમારે. બસ એવી ભાવનાથી બધા યજ્ઞ હોય છે તમારે. કળિયુગમાં આને તામસી યજ્ઞ કહેવાય તમારે. અને પહેલાના જમાનામાં બધું શું હતું? તામસી યજ્ઞ. એટલે કે જેમ અહીંયા ભસ્માસુર છે તમારે, ભસ્માસુર મહાદેવની પૂજા કરે છે. શેના માટે? પોતાના સ્વાર્થ માટે ને. કે ભાઈ એવું વરદાન એને જોતું હતું કે જેના માથા ઉપર હાથ મૂકું તમારે એ બળીને ભસ્મ થઈ જાય. મહાદેવજી તો આપણે ભોળા ભાડા છે તમારે થયા અને આપી દીધું વરદાન. અને ભાઈએ કર્યું શું ભસ્માસુરે? તો કે ભાઈ સૌથી પહેલા હું તમારા માથા ઉપર હાથ મૂકવા માંગુ છું, તમે બળીને ભસ્મ થાવ તો જેથી કરીને હું પાર્વતી માતાને ભોગવી શકું. તમારે એવી ઈચ્છા હતી તમારે. પછી ભગવાન શંકર જાય છે વિષ્ણુ પાસે અને પછી વિષ્ણુ ભગવાન એવું કરે છે તમારે કે ભાઈ ઈ ભસ્માસુર પોતાનો હાથ પોતાના જ માથા ઉપર મૂકે છે અને બળીને ભસ્મ થઈ જાય છે. આપણા શાસ્ત્રમાં છે ને આવા બધા કોઈ નિર્દેશ નથી. અહીંયા જેમ કે શું પોતાના ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાના અંગ ઉપાંગ કાપીને લોહી બોય કાઢીને બધું કરીને પોતાનું માથું કાપવા રેડી હતો. એટલી હદ સુધી બધું એમાં હોમવા માટે રેડી હતો કે ભાઈ મહાદેવજીને પ્રસન્ન કરું. આવા બધા શાસ્ત્રોમાં કોઈ આવા નિર્દેશ નથી આપણને આપવામાં આવેલા. કર્મકાંડ બતાવેલું છે આપણા શાસ્ત્રમાં કે ભાઈ તમે આ વિધિથી પૂજા કરો, આ વિધિથી યજ્ઞ કરો ને આવી રીતે આહવાન કરો ને આવી રીતે મંત્રોચ્ચાર કરો તો તમારે પ્રસન્ન થઈને તમને બધાની તમારી વરદાન પ્રાપ્તિ થાય. પણ એવા બધા પણ હવે કળિયુગમાં થતા નથી. તમારે એવા કર્મકાંડે કરવાની કોઈની તાકાત નથી, એવા યજમાન બી નથી અને એવા બ્રાહ્મણો પણ નથી. પ્રસાદ વેચાવે ને અહીંયા ક્યાંય તમને પ્રસાદ દેખાય છે? હવે શાસ્ત્રોની જે ઉપેક્ષા હોય, શાસ્ત્રોમાં એવો નિર્દેશ જ ન હોય તો તમને એવા વેદ મંત્રો મળે ક્યાંથી? પોતાના મનગઢત પ્રમાણે મંત્રો ઉચ્ચારણ કરતા હોય ને તમારે એ લોકો તો. પુરોહિતને દક્ષિણા અહીંયા ક્યાં પુરોહિત દેખાય છે? અને શ્રદ્ધા વગર તો ડેફિનેટલી આમાં તો શ્રદ્ધા છે જ નહીં, પોતાનો સ્વાર્થ છે કે ભાઈ મારે પાર્વતી માતાને મેળવવા છે એટલા માટે હું શંકર ભગવાનને પ્રસન્ન કરું, એના જ હાથે એવું વરદાન માંગું કે એને બાળીને ભસ્મ કરી નાખું. બોલો, પોતાનો સ્વાર્થ ને તમારે. તો આ બધા ભગવાન કહે છે તામસી યજ્ઞ ગણાય છે. પછી હવે ભગવાન આપણને તપ વિશે બતાવે છે. તો તપના સંદર્ભમાં ભગવાન આપણને 14મા શ્લોકમાં કહે છે કે પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ ગણાય છે. તપમાં ભગવાન 3 ચીજ બતાવશે આપણને: શારીરિક તપ, મનનું તપ અને વાણીનું તપ. તો પહેલા શારીરિક તપના સંદર્ભમાં ભગવાન કહે છે સૌથી પહેલા તો ભગવાનને શરણે જાઓ, ભગવાનનો આશ્રય લેવો, એ આપણો પહેલો ધર્મ છે. પછી કોના થકી થાય? તો કે બ્રાહ્મણો થકી. બ્રાહ્મણોને આપણે એની પાસેથી કંઈક એવું જ્ઞાન મેળવીએ અથવા તો બ્રાહ્મણો આપણને કેવું માર્ગદર્શન આપે, સલાહ સૂચન આપે. સાચા બ્રાહ્મણને બધા હોય તમારે તો એ આપણને એવા ગુરુનો માની લે આપણને અવસર પ્રાપ્ત થઈ ગયો, એનું સાનિધ્ય પ્રાપ્ત થઈ ગયું, આપણે એની શરણાગતિ લીધી, આપણી શરણાગતિ સ્વીકારાઈ ગઈ તમારે. અને ડેફિનેટલી આપણા માતા પિતા હોય અને માતા પિતા જેવા એટલે કે બી આપણા વડીલ લોકો, એલ્ડર્સ લોકો, પૂજનીય લોકો, અથવા તો આપણા કહે ને કે આઈડોલ. આજના તારીખમાં બધા લોકો શું છે, મારો તો આઈડોલ આ છે તમારે. પણ હવે કેવા કેવા આઈડોલ બધા બનાવે છે તમારે. આજે મોઈને માની લો કોઈકને ક્રિકેટર થવું હોય, અરે ભાઈ મારે તો મારો આઈડોલ તો તમારે શું છે? તો કે સચિન તેંડુલકર, મારે એના જેવું ક્રિકેટર બનવું છે, એના જેવું બેટ્સમેન બનવું છે. એટલે કે આવા પ્રકારના જો આપણે ભૌતિક દુનિયાના પડકે ને પોતાના સ્વાર્થ માટે બધા આઈડોલ બનાવીએ છીએ તમારે. પણ સાચા આઈડોલ તો શું છે કે ભાઈ આજે જેમ કે આ શિલા પ્રભુપાદજી છે તમારે.
આજે શિલા પ્રભુપાદજીને આપણે આપણા આઈડોલ બનાવીએ ને કે ભાઈ એમના જેવું મારે ભક્ત બનવું છે, એમના જેવી મારે ભક્તિમાં પ્રયાસ કરવો છે તમારે, તો આપણે કહી શકીએ કે ભાઈ સાચું આપણે જ્ઞાન મેળવ્યું છે આપણે, બાકી નહીં તો કોઈ મતલબ નથી. એટલે કે વડીલોની પૂજા કરવી અને પવિત્રતા ગઈકાલે આપણે જાણી ગયા હતા 26 ગુણના સંદર્ભમાં, બાહ્ય પવિત્રતા અને આંતરિક પવિત્રતા. સરળતા પણ આપણે ગઈકાલે કવર કરેલું હતું, સિમ્પ્લિસિટી અને બ્રહ્મચર્ય. અહિંસા પણ આપણે ગઈકાલે કવર કરેલું હતું, 26 ગુણોમાં ભગવાન બતાવે છે. બ્રહ્મચર્ય શરીરના તપના સંદર્ભમાં બ્રહ્મચર્ય છે અહીંયા ભગવાન બતાવે છે. એનો મતલબ શું? અત્યારે કળિયુગમાં આપણે જોઈ શકીએ કે ભાઈ નાનપણમાં આપણે સ્કૂલ કોલેજોમાં જતા હોય તમારે, ત્યારે આપણે 1 થી કહીને જ્યાં સુધી આપણે ભણવા કરવાનું બધું પૂરું ન થાય, આપણે વિવાહિત જીવનમાં ન પ્રવેશીએ તમારે, ત્યાં સુધી આપણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પણ આજકાલ આપણે જોઈએ છીએ કે ભાઈ કળિયુગમાં તો એ પણ કે ને કે આવો નેવે મુકાઈ ગયું છે તમારે, કે ને કે અત્યારે ફિઝિકલ રિલેશન્સ એ લોકો તમારે બહુ કોમન ચીજ સમજે છે તમારે, અને કે ને કે પ્રી મેરેજ મેરિટલ રિલેશનશિપ ને એ બધું પણ એ લોકો બહુ કોમન ચીજ સમજી ગયા છે તમારે. એટલે કે ન કરવાનું એ લોકોએ લગ્ન પહેલા બધું જાણી લીધું હોય છે, માણી લીધું હોય છે, ને બધું ભોગવી બી લીધેલું હોય છે. આપણે કહીએ ને તો એ બ્રહ્મચર્ય નો કહેવાય આપણે. અને ઇવન લગ્ન અવસ્થા પછી પણ આપણે કહીએ ને કે ગ્રહસ્થ જીવન 25 થી 50 વર્ષનું હોય છે. પછી 50 વર્ષ પછી પણ છે ને આપણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. તો જ આપણે કહીએ ને આધ્યાત્મિક માર્ગમાં બધી આપણે વૈદિક ધર્મ અથવા વર્ણાશ્રમનું આપણે પાલન કરીએ ને તો જ આપણે આગળ વધી શકીએ છીએ. કારણ કે વેદો પ્રમાણે આપણે જો વર્ણાશ્રમનું પાલન કરીએ તો જ આપણી ઉન્નતિ થઈ શકે. પણ આપણે કહી શકીએ કે જેમ જેમ આ જ્ઞાનમાં આપણે આગળ વધતા જઈએ ત્યાર પછી પણ આપણે એનું પાલન કરવું જોઈએ. તો અમુક ઉંમર સુધી પછી છે ને આ ખાવા પીવાની હેબિટ્સ, આપણી કપડાં પહેરવાની બધી હેબિટ્સો, બ્રહ્મચર્યનું પાલન, આ બધું ચીજ આપણે જેટલું આપણે એમાં આગળ વધશું ને એટલી જ આપણી આધ્યાત્મિક પ્રગતિ થશે. આપણે કહી શકીએ જ્ઞાન મેળવવાનું તો છે જ, પણ હું તો કેમ ગઈકાલે પણ થોડી ઘણી આપણે ચર્ચા કરતા હતા ત્યારે જ્ઞાન કરતા મેં કીધું ને વધારે આપણે આચરણ બહુ જરૂરી છે. આ બધું આચરણ કરવાનું છે આપણે. હવે પછી ભગવાન આપણને બતાવે છે શરીરના તપ પછી આપણને મનનું વાણીનું તપ બતાવે છે. તો આના સંદર્ભમાં ભગવાન કહે છે સત્ય, પ્રિય લાગે એવા. સત્ય પણ આપણે ગઈકાલે કવર કરેલું હતું, તમને ખ્યાલ હોય તો 26 દૈવી ગુણોમાં સત્યતા બી આવી જાય છે, સાચું બોલવાનું બને ત્યાં સુધી આપણે. પ્રિય લાગે એવા, પ્રિય લાગે એટલે શું ભાઈ? મીઠી વાણી હોવી જોઈએ. આપણી વાણી ઉપર છે ને કે બી એક જાતની સાકરથી આપણે વહેવી જોઈએ. બહુ કોઈને કડવું નહીં બોલવાનું, ક્યારેક ક્યારેક બોલવું પડે કોઈને સમજાવવા કરવા માટે તો વાત બરાબર છે તમારે, પણ કે ભાઈ અંગારા ન છૂટવા જોઈએ આપણી વાણીમાંથી. આપણે કે બહુ કટુ વચન, બહુ અપમાનજનક બધાને વચન નહીં કહેવાના. બીજા સાદા સજી મળીને પણ શબ્દોમાં આપણે કહી શકીએ છીએ, પણ આનો બીજો તાત્પર્ય એ પણ છે કે આપણે કોઈની ગુલામી પણ નથી કરવાની, કોઈની ચાપલુસાઈ પણ નથી કરવાની. આપણે જે સાચું એ પ્રમાણે આપણે બોલવાનું તમારે. અને જો આપણે સત્યનો આપણે આગ્રહ ન રાખી શકતા હોઈએ તો થોડું ઘણું આપણે ચૂપ રહેવું જોઈએ, અથવા તો આપણે અર્ધ સત્યનો સહારો લેવો જોઈએ. આ બધી ચીજ થોડી ઘણી આપણે ચર્ચા કરી હતી. પ્રિય લાગે એવા, હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પણ, ખોટી કોઈની ઉશ્કેરણી નહીં કરવાની. આપણે પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવો. તો જો આ બધું ન કરવાનું ભગવાને આપણને બતાવ્યું, હવે એની સાથે સાથે સોલ્યુશન પણ કેટલું સરસ બતાવી દે છે આપણને, કે જો આપણે ઓછું બોલતા હોઈએ અને મનમાં ને મનમાં આપણે ભગવાનનું જપ જપતા હોઈએ, ભગવાનનું સ્મરણ કરતા હોઈએ, ભગવાનનું ચિંતન કરતા હોઈએ, તો આપણે શું છે બધી જે લોકો બોલતા કરતા હોય બધું કરતા હોય, પણ આપણને શું છે બોલવાની એટલી બધી ઓલી આપણે કહીએ ને કે ઉત્સુકતા હોય છે કે ક્યાંય પણ આપણે જઈને ઊભા રહીએ ને બે માણસ ચર્ચા કરતા હોય, આપણે કાંઈ લેવા દેવા ન હોય, આપણને પૂછ્યું બી ન હોય, આપણને કે બી નહીં કે તમારો મત બતાવો, પણ આપણે અચૂક એમાં લાપસી પુરાવીએ તમારે. અરે ના એમ કાંઈ ન હોય, તમારી વાત છે ને ત્યાં ખોટી છે, ત્યાં તમારી ભૂલ થાય છે, મારા હિસાબે આમ થવું છે, તમને ક્યાં પૂછ્યું ભાઈ, તમારો મત જાણવાની કોશિશ કરી તમારે, પણ ના, અચૂક આપણે વચ્ચે બોલવાની આપણી હેબિટ હોય છે ને. કદાચ ચૂપચાપ સાંભળ ને, હું તો કહું છું એક કોર્નરમાં જઈને ઊભો રહે ને, આપણને શું ફરક પડવાનો છે, જ્યાં બોલવાનું છે ત્યાં બોલીએ ને આપણે તમારે. આ બધું ભગવાન કે છે આ વાણીનું તપ છે. પછી ભગવાન આપણને મનનું તપ બતાવે છે, તો કહે છે કે આ સંતોષ, એટલે કે ને કે ભાઈ જે છે બધું બરાબર છે, ભગવાનની મરજીથી છે, આપણને સંતોષ માનવો જોઈએ. આપણે ધૈર્ય જાળવવી જોઈએ, સરળતા, ગાંભીર્ય છે ના તો કે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે આપણે સિરિયસ થવાનું, આત્મસંયમ આ પણ આપણે ગઈકાલે 26 ગુણોમાં આપણે ડિસ્કસ કરેલું હતું, તથા જીવનની શુદ્ધિ એટલે આત્મશુદ્ધિ આપણે
આ સર્વ મનના તપ છે. એટલે કે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે આ બધી ચીજો ભગવાને આપણને બતાવેલી છે. યજ્ઞ, તપ અને દાન. અને તપની બધાના સંદર્ભમાં ભગવાન કેટલું ડિટેલમાં આપણને બતાવે છે. શરીરનું તપ, મનનું તપ ને વાણીનું તપ. આ બધા દ્વારા આપણી શ્રદ્ધા જે છે ને ભગવાન પ્રત્યે વિકસિત થઈ શકે. આપણો છે ને ઘણો ખરો સમય આપણે ખોટી રીતે આપણે વેડફી નાખીએ છીએ. ના બોલવાનું બોલીએ છીએ, વધારે પડતું બોલીએ છીએ તમારે. અને કે નહીં કે આચરણના રૂપમાં પણ આપણે ઘણું ખરું આપણો સમય ગધા મજૂરીના પાછળ આપણે કાઢી નાખીએ છીએ તમારે, કે જેની કાંઈ મતલબ નથી. બધું ભેગું કરવા માટે આપણે સમય બરબાદી કરીએ છીએ તમારે. એ સમય જ આપણે આપણા આત્માના ઉદ્ધાર માટે કરીએ તો આપણને કેટલું સારું રહે. હવે પછી ભગવાન આપણને દાન વિશે બતાવે છે. એટલે કે આ બધી જ સમેટીને ભગવાન કહે છે, દુન્વય લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્ય દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે. એટલે કે જે કાંઈ પણ આપણે તપ કરીએ, શરીરનું તપ, મનનું તપ, વાણીનું તપ, એની પાછળ પણ આપણો કોઈ ઉદ્દેશ અથવા તો કોઈ આપણો સ્વાર્થ અથવા તો કોઈક આપણી ઈચ્છા ન રહેલી હોવી જોઈએ. કરવાનું છે બસ તમારે. ભગવાનના ધામમાં જઈએ તો પણ ત્યાં શું છે, સાધુ સંતોનો આપણે સાનિધ્ય મેળવીએ. બધા મંદિરોમાં જઈને આપણે સરસ રીતે દર્શન કરીએ. જે કાંઈ પણ બીજી પરિક્રમા કે કંઈ કોઈ કરવાનું હોય એનો આપણે લાભ લઈએ. અને ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં બધું આપણે કમ્પ્લીટ કરવાનું. બસ એમ નહીં કે ભાઈ ચાલો ભગવાનના ધામમાં આવ્યા છે. અહીંયા પણ ઘણી જગ્યા હોય છે ને, દોરો બાંધીને જાઓ, માનતા રાખીને જાઓ, ને પછી પાછો તમે દોરો છોડવા આવજો. તમારે માનતા પૂરી થઈ જાય તો તમારે, ઈચ્છા પૂરી થઈ જાય તો તમારે શું કરવાનું છે ભાઈ? તમારે શેનો દોરો બાંધવાનો, શેની માનતા રાખવાની, શેની ઈચ્છા રાખવાની, પાછું શું કામ છોડ? આપણે કહે ને કે ભાઈ ધામમાં આવ્યા છે તો એમાંય તમે કંઈક ને કંઈક તમે લઈને જાઓ છો. અને ધામમાંથી જાઓ છો તોય તમે પાછા ભગવાનને સોંપીને જાઓ છો. જો ભાઈ હું દોરો બાંધીને જાઉં છું, મારી ઈચ્છા પૂરી કરજે, મને પાછો બોલાવજે. તમારે આપણે ભગવાનની જાતનો હુકમ કરીને જઈએ છીએ કે ભાઈ ભગવાન દોરો બાંધ્યો છે, મને પાછો બોલાવજે દોરો છોડવા માટે. બોલો આ બધું શું તમારે આપણે કહીએ ને, એક જાતનું આપણે કહે ને કે ગાંડ પણ લાગે ઘણી વાર આપણને આ જોઈએ ને બધું તમારે તો. પણ જો ઈચ્છા વગર કરેલું હોય ને એ બધું આપણને આગળ પહોંચાડે છે. પણ ઈચ્છા સાથે કરેલું હોય તો બધું ત્યાંનું ત્યાં પૂરું થાય છે. ભગવાન કે ભાઈ ઠીક છે, જા, તું તારે જાવું હોય તો જા, તારી ઈચ્છા પૂરી કરીશ. તારે દોરો છોડવો આવવો હોય તો આવજે, ન આવવો હોય તો નહીં આવજે. બસ ભગવાને તો કીધેલું છે, જેવા જેવા ભાવથી મારે શરણે આવશે એવી રીતે એનો પ્રતિસાદ આપીશ તમારે. આ રીતે ભગવાન આપણને બતાવે છે કે સાત્વિક તપ હોવું જોઈએ, ફળની આશા રાખ્યા વગર. પછી ભગવાન આપણને કહે છે કે જે તપ દંભપૂર્વક તથા સત્કાર, જેમાં લોકો યજ્ઞના સંદર્ભમાં આપણે જોઈને દેખાડો માટે, કે ને કે પોતાની નામના ગર્વ કરવા માટે, તો આવા બધા પણ ઘણીવાર થાય છે તમારે. દેખાડો કરવા માટે તો આ સત્કાર, સન્માન તથા તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે. તે રાશિ અથવા રજોગુણી હોય છે તમારે. આપણે ઘણીવાર જોઈએ છે, આપણે કોઈક એવા મોટા મોટા બિઝનેસ હાઉસીસ હોય, ઇસ્ટેબ્લિશમેન્ટ હોય, ફેક્ટરી હોય, કારખાના હોય, ત્યાં બધા આવા પ્રકારના વિરોધ ચાલતો હોય છે, આંદોલન ચાલતા હોય છે. આપણે તામસી યજ્ઞના સંદર્ભમાં આપણે પોલિટિક્સનો એક્ઝામ્પલ લીધો. અહીંયાના સંદર્ભમાં આપણે કહે ને કે આવા બિઝનેસ હાઉસીસ બધામાં પણ જોઈએ ને આપણા કર્મચારીઓ લોકોનો આંદોલન ચાલતા હોય છે. એ આંદોલનનો ઉદ્દેશ શું હોય છે તમે જુઓ તો? સુરેશ પ્રભુજીએ લિંક મૂકી દીધી છે, બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દે. પોતાની માગણી પૂરી કરવાની ને, કાં તો પગાર વધારો, છુટ્ટી વધારે આપો, બોનસ વધારે આપો, અમને આટલી ફેસિલિટી વધારે આપો. તમારે એવા જ પ્રકારની માગણી હોય છે તમારે. આ બધું શેના માટે તમારે? એટલે બધું એક જાતનો કે ને દેખાડો છે. અને એમાં પણ પાછી છે ને મોટા મોટા જ્યારે યુનિયન ને બધું હોય છે ને, એમાં પાછા પોલિટિશિયન ઇન્વોલ્વ થાય છે તમારે. અને એ પાછા પોલિટિશિયન પોતાના હેતુ માટે આવા લોકોને સપોર્ટ કરતા હોય છે તમારે. એનો મતલબ કંઈક બીજું હોય છે, મજદૂરોનો મતલબ કંઈક બીજો હોય છે. અને એમાં પાછળથી કંઈક એવું ત્રીજું એલિમેન્ટ એમાં સંડોવાઈ જાય છે કે આ બંનેનો તો કંઈ મતલબ રહેતો જ નથી. તમારે એનો ઓલો ઉપરથી લઈને બધું લઈને નીકળી જાય છે તમારે. આ બધું આપણે કહે ને કે કલયુગના સંદર્ભમાં બધું થાય છે. તો આ બધું ભગવાન શું કહે છે? રાશિ છે તમારે, તામસી પણ હોઈ શકે તમારે. અને તે ચંચળ તથા અશાશ્વત છે. એટલે કે એમ કીધું ને કે ભાઈ ક્યારેક એવો ત્રીજો ઉપરથી આવ્યો અને પોતાનો બેનિફિટ લઈને વયો ગયો, અને આ બંને બધા રાખ્યા, આ બંનેને છોડી દીધા તમારે. ચંચળ જ થયું ને તમારે. બધા પોતપોતાનો સ્વાર્થ જોવે છે, પોતપોતાનો મતલબ જોવે છે તમારે. અને એટલા માટે અશાશ્વત જ છે, ટેમ્પરરી જ રહેવાનું છે. પછી ભગવાન આગળ વધતા આપણને બતાવે છે કે મૂર્ખામીને વશ થઈને આત્મ ઉત્પીડન માટે તથા આત્મ ઉત્પીડન માટે શું કામે? કારણ કે પહેલાના વખતમાં શું લોકો, એવા બધા લોકો એવી કઠોર સાધના અને તપસ્યા કરતા કે આપણી અંદર રહેલા જ આત્માની લોકો કષ્ટ આપતા તમારે, આપણે કહી શકીએ. અહીંયા કોનો એક્ઝામ્પલ છે તમારે?
કોણે આટલું કરવું કઠોર તપ કરેલું હતું તમારે કે જેનું આખું શરીર કહે ને કે એક જાતનું આખું રાખમાં પલટાઈ ગયું હતું તમારે, પોતાના 2 પગના અંગૂઠા ઉપર ઉભા રહીને તમારે હજારો વર્ષો સુધી તપ કર્યું હતું? કોનો છે ફોટો? કોઈ કહેશે અહીંયા? હરે કૃષ્ણ. આ કોણ છે? કોઈને નથી ખબર? વાલ્મીકીજી સર. ના માતાજી, વાલ્મીકીજી નથી. કોણ છે આ? હરે કૃષ્ણ પ્રભુજી. હિરણ્યકશ્યપ. હા, હિરણ્યકશ્યપુ છે આ તમારે. કેવા વરદાન માંગ્યા હતા ભગવાન પાસેથી? ના ઉપર ને નીચે ને શસ્ત્રથી ને વસ્ત્રથી ને ઘરમાં ઉમરામાં ને બહારમાં ને કોઈ પ્રાણીથી નહીં, કોઈ પશુથી નહીં, ને માણસથી નહીં, ને આનાથી નહીં, ને કેટલાય બધા વરદાનો માંગ્યા તમારે. શું થયું પછી? એનો પણ ભગવાન એના માટે એવો અવતાર લીધો અને એવી પોતાના ખોળામાં રાખીને ને ઉમરામાં ને બહારમાં ને સમયે ને સાંજના ભગવાન એને ભૌગોલિક મુહૂર્તમાં તમારે એનો અલ્ટિમેટલી નાશ કર્યો તમારે. આવા બધા મૂર્ખામિત થઈને આટલો હજારો વર્ષો સુધી તપસ્યા કરી, એની આત્માને આટલું કષ્ટ આપ્યું, શરીરને આટલું કષ્ટ આપ્યું, અથવા તો બીજાઓનો વિનાશ કરવા. આપણે શું જાણતા હતા ને હિરણ્યકશ્યપુ શું? તો કે ભાઈ કોઈને નહીં પૂછવાનું, મને પૂછવાનું. એના દીકરાને પણ એ જ કહેતા હતા પ્રહલાદ મહારાજને. એટલે કે ભાઈ બીજાઓનો નાશ કરવા માટે અથવા તો હાનિ પહોંચાડવા માટે. એણે પોતાના દીકરા ઉપર પણ કેટલી હાનિ પહોંચાડવા માટે બધા પ્રયત્ન કર્યા તમારે. એના બેનનો પણ એનો ઉપયોગ કર્યો, હોલિકાનો પણ ઉપયોગ કર્યો કે ભાઈ તું આને ખોડામાં લઈને બેસી જા, કારણ કે તને તો વરદાન છે. પણ શું થયું? એ વરદાન એ કામમાં આવ્યું તમારે? હોળિકા બળીને ભસ્મ થઈ, પ્રહલાદ મહારાજને કાંઈ ન થયું તમારે. એટલે કે ને કે રામ રાખે તેને કોણ ચાખે? બસ. એટલે કે આ બધા આવા પ્રકારના જે તપ કરવામાં આવે છે તેને તમોગુણી વાળું કહેવાય છે. આના સંદર્ભમાં પણ જો તમને આ બધા હું તમને દાખલા કનેક્ટ પુરાના ઓલા પણ આપું છું ને કનેક્ટ અહીંયાની સાથે પણ કરું છું. આજની તારીખમાં પણ જો ઘણા લોકો છે ને એવા તપ કરે છે, 5 ઉપવાસ, 10 ઉપવાસ, 25 ઉપવાસ, 30 ઉપવાસ, આખું મહિનો ઉપવાસ કરે અને પછી શું કરે? ઉજવણું કરે તમારે. ઉજવણું કેટલું મોટું તમારે? એક સરસ મજાનો બેન્ક્વેટ બુક કરે, એમાં બધા માણસોને બોલાવે અને ઉજવણું કરે ને લોકો આવીને એને ચમચીથી પાણીને મોઢામાં મૂકે તમારે. અને એની પાછળનો ઉદ્દેશ શું? પોતાનો વૈભવ દેખાડવાનો. બધાને એકદમ 56 ભોગ આપીને પોતે જમાડે તમારે. પોતે અહીંયા બિચારો ખાલી ચમચીથી પાણી મોઢામાં નાખતો હોય તમારે. એવી હાલત ખરાબ હોય. પણ એની પાછળનો ઉદ્દેશ શું? તો કે ભાઈ મારું નામ ના થાય, મારો ભક્કો થાય તમારે. પણ આટલું બધું એને કઠોર તપ કર્યું, 30 દિવસ સુધી એને તપ કર્યા, તો અલ્ટિમેટલી એને કોને નુકસાન પહોંચાડ્યું? પોતાના શરીરને, પોતાની આત્માને જ નુકસાન પહોંચાડ્યું ને તમારે. અને એની પાછળનો ઉદ્દેશ શું હતો તમારે? આધ્યાત્મિક ઉન્નતિનો ઉદ્દેશ નહોતો તમારે. એની પાછળ એને ઓલો ઉજવણીમાં જ ઇન્ટરેસ્ટ હતો. 30 દિવસ પછી ઉજવણીનો જ વિચાર કરતો હતો. ઉજવણી આવી રીતે કરીશ, ઉજવણીમાં આને બોલાવીશ, ઉજવણીમાં બધાને ખાવા પીવડાવીશ, ઉજવણી આ બેન્ક્વેટમાં તમારે બુક કરીને કરીશ તમારે. શું ફાયદો તમારે? આપણી જાતનું તમોગુણી તપ જ થયું ને. જો ભગવાને આપણને છે ને તપ કરવાનું કીધું, શરીરનું તપ, મનનું તપ, વાણીનું તપ. આજે આપણે એકાદશીનું વ્રત ને બધું બી કરીએ છીએ તમારે, અને બાકી બધા પણ વ્રતો કરતા હોઈએ. શું છે? ઓછીમાં ઓછી આપણી શરીરની જે નેસેસિટી છે એ પૂરી કરીને વધારે ને વધારે ઉપવાસ. એનો મતલબ શું? એટલે કે ઉપ એટલે તો પેલા નજીક, અને વાસ એટલે કે રહેવું, આપણે વાસ કરવો, રહેવું. એટલે કે ભગવાનની નજીક રહેવું તમારે. અને બીજો ઉપવાસનો મતલબ શું છે? તો કે ભાઈ વાસનાથી ઉપર ઉઠવું તમારે, આપણી ઈચ્છાઓથી આપણે ઉપર ઉઠવું તમારે, એના ઉપર કાબુ મેળવવો, સંયમ મેળવવો તમારે. એ 2 ચીજ છે ને આપણે ઉપવાસનો મતલબ. પણ આપણે ઉપવાસ કરતા હોઈએ આવી કોઈ ઈચ્છા રાખીને તમારે અને એના ઉજવણા માટે તમારે, તો એ પણ એક જાતનું તમોગુણી તપ થઈ ગયું ને. એટલે આવા તપ આજની તારીખમાં પણ થતા હોય છે. હવે ભગવાન દાન વિશે બતાવે છે. એટલે કે પહેલા આપણને ખાવાની શરૂઆત કર્યું, પછી યજ્ઞ બતાવ્યું, પછી તપ બતાવ્યું. તપમાં શરીરનું તપ, મનનું તપ અને વાણીનું તપ. હવે દાનના સંદર્ભમાં ભગવાન કહે છે. તમને ખ્યાલ હોય તો ગઈકાલે આપણે કીધું હતું કે યજ્ઞ, તપ અને દાન આપણે આવતીકાલે આ 17 અધ્યાયમાં ડિટેલમાં સમજશું. તો આ અધ્યાયમાં ભગવાને 3 ચીજ આપણને બહુ જ ડિટેલમાં બતાવે છે. અને બધી ચીજને ભગવાને 3 ભાગમાં વર્ગીકરણ કરીને બતાવે છે: રજોગુણી, તમોગુણી, સત્વગુણી. તો હવે દાનના સંદર્ભમાં પણ ભગવાન કહે છે કે જે દાન કર્તવ્ય સમજીને, પોતાની ફરજ સમજીને, ડ્યુટી સમજીને. તમને ખ્યાલ હોય તો આના પહેલા પણ આપણે ભક્તિ યોગમાં પણ આપણે જાણ્યું હતું કે દાન આપણે ખાલી દ્રવ્યદાનથી તો કરવું જ જોઈએ, પણ દ્રવ્યદાનની ઉપરાંત પણ આપણે બાકી ઘણી બધી રીતે આપણે દાન કરી શકીએ છીએ.
આના માટે ત્યારે પણ આપણે છે ભગવાન, ત્યારે આપણે ઇસ્કોનની જે બધી અલગ અલગ યોજનાઓ ચાલે છે એ સંદર્ભમાં પણ આપણે બધી ચર્ચાઓ કરી હતી તમારે. નાનામાં નાની સુદામા સેવાથી લઈને ઘણી બધી પ્રકારની આપણે સેવાઓ છે. આપણે જે ઓલું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન નાનું નાનું, હવે તો શું છે લેડીઝ અને એ લોકો પણ કરી શકે ને, એ લોકો માટે પણ યોજનાઓ હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં ને બધામાં ઇન્વેસ્ટ કરવા માટે. તો આવી રીતે આપણે પણ આપણા પોકેટ મનીમાંથી કે કંઈક રીતે આપણે આપણું એમાંથી બચાવીને આવી યોગદાન અથવા આવા સેવાઓમાં આપણે ભાગ લેવો જોઈએ અને એ રીતે આપણે એમાં આગળ વધવા માટે કોશિશ કરવી જોઈએ. આગળ વધવાનો મતલબ એમ નહીં કે ભાઈ આપણી ઈચ્છાઓને આગળ વધવાનો, પણ શું છે આવા સારા જગ્યાએ દાન આપીએ ને, જો કૃષ્ણ ભગવાન માટે આપણે જે કંઈ પણ દાન આપ્યું ને એ ઉચ્ચતમ દાન કહેવાય આપણને. કૃષ્ણ ભગવાનના મંદિર માટે કંઈ આપણે દાન આપીએ, એના નિર્માણ માટે કંઈ દાન આપીએ, ભગવદ્ ગીતાના પ્રચાર પ્રસાર માટે કંઈક દાન આપીએ. આપણે આજે ઇસ્કોન દ્વારા બધું જે અભિયાન ચાલી રહ્યું છે, નવા મંદિરનું નિર્માણ થયું, તમારે ત્યાં બધી સેવાઓ અપાય છે, એ બધી સેવા શું એમનેમ ચાલે છે? આજે આપણને બધા લોકોને આ ફ્રી ક્લાસીસનો ને બધાનો લાભ મળી રહ્યો છે, પણ એનો મતલબ એમ તો નથી કે આ બધું ઓટોમેટિકલી જ ચાલે છે. આજે આની પાછળ પણ તો કે ને કે ભાઈ લાખો રૂપિયાનો ખર્ચો છે તમારે, તો એ બધો ખર્ચો પણ શેના ઉપર ચાલે છે? બધા ભક્તોના યોગદાન ઉપર જ ચાલતું હોય ને કંઈક ને કંઈક. આપણો ઉદ્દેશ શું હોય છે કે ભાઈ લોકો વધારે ને વધારેમાં જોડાય, આ જ્ઞાન પ્રાપ્ત કરે અને પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરે. અને એ આધ્યાત્મિક ઉન્નતિના એક ભાગ રૂપે છે ને આપણે કહી શકીએ કે આ દાનની વૃત્તિ છે. કારણ કે ભગવાન કહે છે યજ્ઞ, તપ અને દાન ક્યારેય છોડવાનું જોઈએ. તો આપણે પણ એમાં કેવી રીતે કન્ટ્રીબ્યુટ કરીએ અથવા કેવી રીતે સેવા આપી શકીએ એ પણ આપણે સાથે વિચારવાનું છે. અલ્ટિમેટલી જોવા જઈએ ને તો આપણે આપણું જ રીતે આપણે જે મેળવેલું છે એને જ આપણે આપણું પાછું આપવાની કોશિશ કરીએ છીએ. આજે જેમ કે આપણે નદીમાં સ્નાન કરવા જઈએ તમારે, તો નદીનું પાણી લઈ અને એ જ પાણી લઈને પાછા આપણે જ પોતાના ઉપર નાખીએ ને આપણે પોતાને ચોખ્ખા કરીએ અને પાછું એ જ પાણી ઉપાડીને આપણે પાછા આપણા શરીર ઉપર નાખતા હોઈએ તમારે. તો અહીંયા પણ તો એવું જ થયું ને. આપણે આ જ વહેતી ગંગા છે, આ જ જ્ઞાનની જે વહેતી ગંગા છે, ભગવદ્ ગીતાના આપણે જે બધા જ્ઞાનની વહેતી ગંગા છે, એમાં જ આપણે ઊભા રહેવાનું છે, એમાં જ આપણે ડૂબકી મારવાની છે, એમાંથી જ આપણે પાણી ભરવાનું છે અને આપણને સ્નાન કરીને આપણે સ્વચ્છ કરવાના છે અને એ જ પાણીને પાછું આપણે વહેતું બી કરવાનું છે. આ બધું કેવી રીતે ચાલે તમારે? કે કે આપણી લક્ષ્મીનું પણ જ્યારે આપણે આવી રીતે દાન આપીએ છીએ ને એ પણ શુદ્ધ થાય છે. આપણે ક્યાંથી આપણી લક્ષ્મી કેવી રીતે આવી છે આપણને ખબર નથી. આપણે વિચારતા હોય કે ભાઈ હું તો સરસ રીતે ઈમાનદારીથી ધંધો ને બધું કરું છું તમારે, પણ કોના હાથેથી અલગ અલગ જગ્યાએથી આવેલી છે, કેવી રીતે આવેલી છે, આ બધું ચીજ તો આપણને ખબર નથી. જેમ આપણી આત્મા કેટલું બધું આગળ યાત્રા કરીને આવેલી છે તમારે, અને કેટલું બધું પોતે ભોગવેલી છે એની ઈચ્છા છે આપણને ખબર નથી. પણ આ મનુષ્ય જીવનમાં આપણે શું કરીએ? એની શુદ્ધિકરણ કરી શકીએ છીએ ને. તો એવી જ રીતે લક્ષ્મી પણ આપણને ક્યાંથી આવેલી છે આપણને ખબર નથી, પણ એ જ આપણે દાન આપીને પણ આપણે એનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. એટલે કે ને કે ભાઈ આપણી પાસે જો લક્ષ્મી હોય, આપણી પાસે પૈસો હોય, આપણી પાસે સુવિધા હોય, આપણી પાસે સગવડ હોય, તો એનું આપણે દ્રવ્ય દાન કરવું જરૂરી છે આપણે. અને એની સાથે સાથે આપણે એ પણ જોઈ ગયા હતા આપણામાં જે કોઈ લાયકાત હોય, કાબેલિયત હોય, એ રીતે પણ આપણે દાન કરી શકીએ. સમયનું દાન છે, જ્ઞાનનું દાન છે, તમારે લોકોને સાંત્વના આપની, લોકોને થોડુંક આપણે કે એને સાંભળવાનું, એને શાંતિથી બધું, આ બધું પણ ઘણું પ્રકારનું દાન છે. આ બધી ચીજો પણ આપણે 12મા અધ્યાયમાં પણ થોડી ઘણી ચર્ચા કરેલી જ હતી. આ બધું દાન પણ પાછળની આપણી કોઈ સ્વાર્થ ભાવના ન હોવી જોઈએ. એટલે કે આશા વિના યોગ્ય સ્થાને તથા સમય અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન ગણાય છે. એટલે કે સાત્વિક દાનના ભગવાન 3 આપણને કન્ડિશન બતાવે છે: પ્રોપર ટાઈમ, પ્રોપર પ્લેસ અને પ્રોપર પર્સન. તો કીધું ને કે ભાઈ પ્રોપર પર્સન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે તમે દાન આપો, એકદમ પ્રોપર પર્સન થઈ ગયું તમારે, એનાથી તો ઉપર કોઈ છે નહીં તમારે. પ્રોપર પ્લેસ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું એવું મંદિર હોય, જેમ આપણે ઇસ્કોન મંગલુરુ મંદિર છે, જેના દ્વારા આપણે આ બધો લાભ લઈ રહ્યા છીએ, એ મંદિર માટે તમે યોગદાન આપો તો તમારું પ્રોપર પ્લેસ બી થઈ ગઈ તમારે. હવે પ્રોપર ટાઈમ તમારે. તો યજ્ઞ આપણે કે ને દાન દેવા માટે ભગવાન જ્યારે આપણને મળી જાય, ભગવાનની જગ્યા મળી જાય, તો પછી બધું જ શુભ જ હોય ને તમારે. એમાં પછી અશુભ જેવું તો કંઈ રહે જ નહીં તમારે. એટલે કે પ્રોપર ટાઈમ જ થઈ ગયો. આજથી શરૂઆત કરવી તો આજથી બી શરૂઆત કરી શકીએ આપણે તમારે, વોટ એવર ઇટ ઇઝ. આ રીતે પ્રોપર ટાઈમ, પ્રોપર પ્લેસ અને પ્રોપર પર્સન હોય અને કોઈ પણ સ્વાર્થ વગર આપણે કરીએ તો ભગવાન એને કહે છે સાત્વિક દાન. પછી ભગવાન આપણને રજોગુણી દાન વિશે બતાવે છે કે પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા તો કર્મફળની ઈચ્છાથી અથવા તો ના મરજીપૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવાય છે. તો તમે કહેશો આવું દાન ક્યાં થાય તમારે? બદલાની અપેક્ષા વગર, કર્મફળની ઈચ્છાથી તો સમજ્યા, પણ ના મરજીપૂર્વક
એટલે કે આના સંદર્ભમાં પણ તમે જુઓ થોડો ઘણો જે મેં આ ફોટો છે તમારે આ બધું પણ શું છે જે દાન આપી રહ્યો છે તમારે જે સેલ્ફી ને બધું ખેંચેલું એમાં પાછળ શું પોતાની પોપ્યુલારિટી વધે સોશિયલ મીડિયામાં પોતાનું નામ થાય ઓ જો મેં કેટલું બધું દાન કર્યું તમારે ચાલો એ તો સમજ્યા તમારે કે પોતાની નામના મેળવવા માટે કંઈક બદલાની અપેક્ષાથી અથવા તો કર્મફળની ઈચ્છાથી કરે છે પણ ઘણીવાર નામરજીપૂર્વક અપાય છે આના સંદર્ભમાં પણ આપણે પ્રેક્ટિકલ જો એકદમ લેવા જઈએ આપણે આજે કલયુગમાં આપણે ઘણીવાર ક્યારેક આપણા સંતાનોને કોઈ સ્કૂલ કોલેજમાં એડમિશન જોતું હોય માની લો એડમિશન નથી મળતું તમારે ક્યાંયથી આપણને એવી જોગવાઈ થઈ ગઈ ને આપણને કોઈ કહે કે ના ભાઈ લોકો આવી રીતે આમ તમારે આટલા રૂપિયાનું કંઈ દાન આપો ને એ લોકો પાસે સ્પેશિયલ કોટા છે તમારે તો તમારે એડમિશન મળી જાય તમારે હવે જો આપણી ઈચ્છા નથી તમારે પણ આપણને શું કે ને કે તણાવમાં આવી ગયા અલ્ટિમેટલી મારા દીકરા દીકરીના બેનિફિટ માટે જ કરું છું ને લાભ તો એને થવાનો જ છે ને તમારે ચાલ આપી દઈએ હવે મરજી નથી ઈચ્છા નથી પણ આવી રીતે આપીએ છીએ તો આપણે જાતનું રજોગુણી દાન જ છે તમે જોવા જાઓ તો પછી ભગવાન તમોગુણી દાન વિશે પણ બતાવે છે તો ભગવાન કહે છે કે અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ અનુચિત સમય અને કોઈ કુપાત્ર માણસ એટલે કે સતોગુણી દાનમાં જે ભગવાને 3 કન્ડિશન બતાવી પ્રોપર ટાઈમ પ્રોપર પ્લેસ પ્રોપર પર્સન એનું આ જસ્ટ ઓપોઝિટ તમારે નથી પ્રોપર જગ્યા નથી પ્રોપર સમય નથી પ્રોપર માણસ તમારે અથવા તો પૂરતું ધ્યાન અને આદર આપ્યા વિના એટલે કે જેને આપીએ છીએ એને આપણે તો ધુતકારીતા હોઈએ કદાચ એના માટે આપણને કોઈ એના મને માન ન હોય તમારે માન ન હોય તમારે તો તેમ છતાં પણ આપીએ છીએ એને ભગવાન કહે છે તામસી કહેવાય છે હવે તમે કહેશો આવું દાન ક્યાં દેખાય તમારે આજના કળિયુગમાં તો કહે ને કે આવા દાન જ ઘણા થતા હોય છે તમારે આજે જે કરપ્શન જે બધું વધી રહ્યું છે તમારે એ બધું શું છે આજે સામેના પક્ષે જે લોકો હોય છે ને તમારે જે લોકો લેતા હોય છે ને એટલું સજી મળીને આપણને કહે ને ભાઈ આ તો તમારે પ્રોટેક્શન મની છે આ તો તમારા સેફટી મની છે તમારે તમે મને આપો છો કે તમે મને ઓલું કે ને ઓલું શું કહેવાય ઘૂસ નથી આપતા તમારે પણ તો તમારા જ બેનિફિટ માટે છે તમારી સેફટી માટે છે તમારા જ પ્રોટેક્શન માટે છે તમને જ ફાયદો થવાનો છે બોલો જે માણસને આપણે આપીએ છીએ આપણને કોઈ એને એના પ્રત્યે માન સન્માન આદર નથી હોતો આમાં છે ને નાનો એક્ઝામ્પલ એ આવી જાય આપણે જેમ કે ભારત દેશમાં શું છે આપણે બધા ઘણા લોકો ડ્રાઇવિંગ કરતા હોઈએ હવે ક્યાંય હેલ્મેટ નથી પહેર્યું ક્યાંય સિગ્નલ તોડીને આપણે આગળ નીકળી ગયા અને ઓલા પકડો આપણને શું કરીએ આપણે 100ની નોટ 200ની નોટ 500ની નામ પોકેટમાં મૂકીને આપણે કેવા હાલતા થઈ જઈએ તમારે આપણે એને આદર આપ્યો આપણે એને માન આપ્યું આપણે એને સન્માન કર્યું કઈ તમારે ઉલટાનું આપણે તો એને કે ધૂતકારતા હોઈએ છીએ તમારે હાલે ભાઈ 100 રૂપિયા પકડ 200 રૂપિયા પકડ 500 રૂપિયા પકડ ચાલુ જાવ છે તમારે એવી તુચ્છ નજરથી આપણે એને જોતા હોઈએ છીએ એટલે કે આદર આપ્યા વિના આપણે આવા બધા નાના છે ને આ બધા પણ આપણે જયારે જ્ઞાન મળે ને ત્યારે આપણને ખબર પડે ઓ આ બધા તો આવી રીતે ગણાય તમારે આને ભગવાન તામસી દાન કહે છે હવે પછી ભગવાન આ બધું સમજાવીને આપણને કહે છે ઓમ તત્સત એટલે કે ભગવાન 23મા શ્લોકમાં કહે છે કે સર્જનનું શરૂઆતથી જ ઓમ તત્સત આ ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે આ ત્રણેય પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી હોય છે ઓમ એટલે કે શું ઓમ એટલે કે ભાઈ આપણે ભગવાનનું આહ્વાન કરીએ છીએ ભગવાનને નિમંત્રણ પાઠવીએ છીએ ભગવાનને બોલાવીએ છીએ આપણે ક્યાં બોલાવીએ છીએ જે કાંઈ પણ આપણે યજ્ઞને બધું કરતા હોઈએ તમારે ત્યારે અને તત એટલે કે શું તત એટલે તત્વ એટલે કે એને સાથે પહેલા આપણે એનું આહ્વાન કર્યું એને આપણે યાદ કર્યા એને આમંત્રિત કર્યા પછી એને આપણે જે કાંઈ પણ યજ્ઞ કે કંઈ કરતા હોય તમારે એમાં એને સાથે રાખ્યા એને જોડીને આપણે ચાલ્યા તમારે અને પછી સત એટલે કે આવી રીતે જો આપણે કોઈ પ્રક્રિયા કરીએ તો એ સાચી ગણાય છે અને સત્યનું હોય છે તમારે આ 3 પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ વિશે ભગવાન આપણને બતાવે છે ઓમ તત્સત એટલા માટે હવે છેલ્લે આપણને 24મા શ્લોકમાં ભગવાન કહે છે હે પાર્થ પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ દાન કે તપ સ્વરૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર છે તો આપણે જે કાંઈ પણ આ બધું અત્યારે સમજ્યા તમારે ખાવાથી ભગવાને શરૂઆત કરી યજ્ઞ તપ દાન બતાવ્યું શરીરનું તપ મનનું તપ વાણીનું તપ બતાવ્યું છેલ્લે ભગવાન આપણે ઓમ તત્સત બતાવ્યું તો આ બધું ભગવાન કહે છે આપણે એની પાછળનો ભાવ કેવો હોવો જોઈએ તો કે ભાઈ સંપૂર્ણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણમાં પૂરી આસ્થા વિશ્વાસ શ્રદ્ધા હોવી જોઈએ કે ભાઈ તું સ્વામી છો તું જ અમારું રક્ષણ કરતા છો અમે તમારા અંશ છીએ અમે તારા સેવક છીએ અમે તારી શરણાગતિ લીધેલી છે અને તારી સેવા કરવાનો અમને એને એમાં ભક્તિ કરવામાં અમને વધારે ને વધારે આગળ વધારે એટલે કે આવા પ્રકારનો એક ભાવ હોવો જોઈએ તમારે વોટ એવર ઇટ ઇઝ આ બધું અલગ અલગ તમને રીતે સમજાવવાની કોશિશ કરું છું કે બધા લોકો અલગ અલગ રીતે એમાં કેચ થઈ શકે
કોકને લોકોને બી શરણાગતિ લેવામાં બહુ વધારે સરસ લાગે, કોકને શું હોય ના ભાઈ ચાલો ભગવાનના દર્શન કરવામાં વધારે મને રસ લાગે છે. એટલે જે ભાવથી તમારે જાઓ એ રીતે, પણ અલ્ટિમેટલી આપણે આપણા મનુષ્ય જીવનનો ઉદ્દેશ જાણીને ભગવાનના ચરણમાં શરણાગતિ લેવાની છે અને ભગવાનને આપણે ભજવાના છે. એ જ આપણે તાત્પર્ય છે, એ જ આપણો ઉદ્દેશ છે. એ ભગવાન કહે છે આવી ભાવનાથી જે કરેલું હોય એ જ સાચું છે, એ તત્સત ગણાય છે આપણે. બાકી બધું ભગવાન કહે છે ક્ષણભંગુર, એટલે કે ટેમ્પરરી. તમે તમારા સ્વાર્થ મતલબથી ગયા, ભગવાને પૂરું કરી દીધું. પાછા તમે જ્યારે જાશો ત્યારની વાત ત્યારે તમારે ભગવાન કહે છે હવે તો એ ક્યાં મને દેખાવાનો છે, પાછું એનું કંઈ કામ હશે ત્યારે આવશે પાછો ભીખ માંગવા તમારે. તો એ ભગવાન કહે છે કે તે અસત કહેવાય છે, એટલે કે ભાઈ એનું કોઈ સત નથી, એટલે કે એનું કોઈ સાચું નથી. કારણ કે આ ભૌતિક જગત જેમ ભગવાને કીધું ને કે મિથ્યા નથી, પણ શું ટેમ્પરરી છે. તો તમે જે ભાવથી જાઓ છો અને ભગવાન પાસે માગો છો, ભગવાન તમને આપી દીધું, તો એક જાતનું બાર્ટર સિસ્ટમ થઈ ગઈ અથવા તો ધંધો થઈ ગયો. તમે માગ્યું ભગવાને પૂરું કરી દીધું, બસ વાર્તા પૂરી તમારે, ગીવ એન્ડ ટેક. એટલે એ અસત કહેવાય છે. અને આ અસત આજ તેમજ આગામી જન્મમાં બંને આ જન્મમાં તો વ્યર્થ શું કામે? કારણ કે તમને જે ઈચ્છા હતી, તમે જે મેળવ્યું એ તમારી પાસે પરમાનન્ટ નથી રહેવાનું. તમે જ્યારે જવાના છો શરીર છોડીને, ત્યારે તમારી સાથે નથી આવવાનું. તમે જે કાંઈ પણ મેળવ્યું હશે બધું અહીંયાનું અહીંયા જ રહી જવાનું છે. એટલે આ જગતમાં તો અસત થઈ ગયું તમારે. અને આગામી જન્મમાં, તો આગામી જન્મમાં તમારી ભૌતિક ચીજ વસ્તુ સંપત્તિ તમારી કોઈ સાથે નથી આવવાની. કોઈ ભગવાને એવું કફન નથી બનાવ્યું કે જેમાં તમારે પોકેટ હોય અથવા તો એમાં નાનકડું લોકર હોય. તમારે ક્યાંય નથી, તમારે કોઈ ચીજ સાથે નથી આવવાની. સાથે શું આવવાનું છે? તમે ભગવાન સાથ માટે કે ને કે પૂરેપૂરી નિષ્ઠા, શ્રદ્ધા અને ભાવપૂર્વક, લાગણીપૂર્વક, પ્રેમપૂર્વક ભગવાનના દાસ બનીને, ભગવાનના સેવક બનીને, ભગવાનની નિસ્વાર્થ ભાવે જે ભક્તિ કરી હશે એ ભક્તિ તમારી સાથે આવવાની છે. પણ સ્વાર્થ સાથે કંઈ કર્યું હશે બધું અહીંયાનું અહીંયા ખતમ થવાનું છે. એટલા જ માટે ભગવાન કહે છે કે આ જગતમાં કે આવતા જગતમાં ક્યાંય એને ફાયદો નથી થવાનો, બધું મીંડું જોડવાનું છે. એટલે કે બંનેમાં વ્યર્થ છે. તો આ રીતે આપણો અહીંયા 17મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ વચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે રામ હરે હરે રામ રામ રામ. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. જી મહેશ પ્રભુજી બોલો. પ્રભુજી આપે ચ્યુત અને ચ્યુત નું સમજાયું તો એ બરોબર ખ્યાલ નહીં આવ્યો.